चिंता संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे नीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रनीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरुवे नमः। તો આજે ફરી એકવાર આપણે બધા સત્સંગ માટે એકત્રિત થયા છીએ. લાસ્ટ વીક પણ આપણે સત્સંગનો પહેલો સત્ર થયો હતો અને એમાં ખૂબ જ મને તો આનંદ આવ્યો. આ બધા જે વૈષ્ણવો છો એમનો ઉત્સાહ જોઈને મને ખૂબ પ્રસન્નતા થઈ કે વૈષ્ણવોના અંદર સત્સંગ સાંભળવાની કેટલી રુચિ છે, કેવો પ્રેમ છે પ્રભુમાં. તો આપ વૈષ્ણવોની ભાવના જોઈ અમે ખૂબ પ્રસન્ન થઈએ. અને આજના સત્સંગમાં જોડાયેલા બધા જ વૈષ્ણવો, ચાહે નોટિંગમના હોય, ડર્બીના, યુકેના અને ઇન્ટરનેટના માધ્યમથી જોડાયેલા બધા વૈષ્ણવો અને ઓલ ઓવર વર્લ્ડથી જ્યાંથી પણ વૈષ્ણવો જોડાયા છે બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. અને આજે આપણે બધા મળી સત્સંગ કરશું. અને લાસ્ટ વીક જે વિષય આપણે શરૂ કર્યો એ વિષયને જ હવે આજે આપણે આગળ વધારશું. તો બધા વૈષ્ણવો ખૂબ ધ્યાનથી સત્સંગનું શ્રવણ કરો. અને હું તો એમ કહીશ કે જેટલો પણ સમય છે આપણા પાસે સત્સંગનો, 1 કલાક 2 કલાક, એટલા સમયે બધા વૈષ્ણવો પોતાનું જે પણ કામમાં હોય એ બધું એક બાજુ મૂકી અને એમનું મન ફૂલ કોન્સન્ટ્રેશન બધા સત્સંગમાં આપે. કેમ કે સત્સંગમાં આપણે બેસ્યા છીએ તો આપણે શરીરથી તો બેસી ગયા, પણ મન જે બીજે ફરતું હોય તો પાછી બીજી ઉપાધિ. મન ફરતું હોય તો ભલે સત્સંગમાં બેસ્યા 2 કલાક, પણ હવે કોઈ પૂછે કે તમે શું સાંભળ્યું તો કંઈ આપણે બતાવી ન શકીએ શું સાંભળ્યું. એવું કેમ થાય? કેમ કે ધ્યાનથી ન સાંભળ્યું હોય. એટલે આપનું મન પૂર્ણ રૂપે સત્સંગમાં લગાડી અને એક ચિત્તથી, એકાગ્ર મનથી શ્રવણ કરજો તો ખૂબ આનંદ આવશે. લાસ્ટ વીક આપણે પુષ્ટિ ભક્તિ આજે આપણો વિષય છે એ સમજવાની શરૂઆત કરી. એમાં સૌથી પહેલાં આપણે જોયું કે પુષ્ટિ એટલે ઠાકુરજીની કૃપા. તો પ્રભુની કૃપાનું શું મહાત્મ્ય છે એ આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે ઠાકુરજીની કૃપાની તો એટલી મહિમા છે કે કાલ, કર્મ, સ્વભાવ ત્રણેયને જે બાદ કરી દે અને ઠાકુરજીની પ્રાપ્તિમાં
ભગવત પ્રાપ્તિમાં જે પણ વિઘ્ન આવે, પ્રતિબંધ આવે, ઓબ્સ્ટેકલ્સ આવે, એ ઠાકુરજી આપની કૃપાથી બધા દૂર કરી દે અને જીવ આનંદથી પ્રભુના શરણે રહે છે, ભગવત સેવા સ્મરણમાં જોડાય છે. તો પ્રભુ તો ખૂબ કૃપાલુ છે અને ઠાકુરજી આપની કૃપાથી જ જીવનું વરણ કરે છે. આપણા ત્યાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. જે જીવનું વરણ ઠાકુરજી ભગવાન કૃષ્ણએ કર્યું છે એ જ જીવ ઠાકુરજી પ્રભુ સુધી પહોંચી શકે છે. એટલે જે જીવનું સિલેક્શન પ્રભુએ કર્યું છે એ જ જીવ પ્રભુ સુધી પહોંચે છે. એટલે પ્રભુ સુધી પહોંચવું છે તો એમની કૃપા વગર આપણે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં એક પગલું પણ આગળ મૂકી ન શકીએ. તો પ્રભુની કૃપા તો પહેલાં જોશે. તો આ ભાવ આપણે હંમેશા હૃદયમાં દ્રઢ રાખી અને એવી પ્રભુ પુષ્ટિ ભક્તિ જેને કહીએ કે જે ભક્તિ પ્રભુની કૃપાથી સિદ્ધ થાય, એનું નામ જ પુષ્ટિ ભક્તિ છે. જે મેં તમને લાસ્ટ ટાઈમ બતાવ્યું હતું કે એ પુષ્ટિ ભક્તિમાં ઠાકુરજીના સ્વરૂપથી અતિરિક્ત અન્ય કોઈ પણ ઈચ્છાઓ જેમાં નથી રહેલી એ ભક્તિને આપણે પુષ્ટિ ભક્તિ કહીએ. પુષ્ટિ ભક્તિમાં કેવલ ભગવત સ્વરૂપની જ આકાંક્ષા છે, ભગવત સ્વરૂપની જ ઈચ્છા છે કે ભગવાન એ વહી ફલમ, ભગવાન કૃષ્ણ મને પ્રાપ્ત થાય એ જ આપણા માટે ફલ છે. બીજી લૌકિક જે સાંસારિક વિષયો છે કે મુક્તિ છે એ મળે એવા ભાવથી આપણે ઠાકુરજીની ભક્તિ નથી કરતા. એ પછી મર્યાદા ભક્તિ થઈ જાય. બે પ્રકારની ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ ને બીજી મર્યાદા ભક્તિ. પુષ્ટિ ભક્તિમાં જે ભક્તિ છે એ નિષ્કામ ભાવે કરવામાં આવે છે. નિસ્વાર્થ ભાવે ભક્ત જે છે એ ભગવાનમાં પ્રેમ રાખે છે, જ્યાં કોઈ પણ શરત નથી, કોઈ પણ સ્વાર્થ નથી, કેવલ એક નિસ્વાર્થ પ્રેમ પ્રભુ માટે, એ પુષ્ટિ ભક્તિમાં હોય. અનકન્ડિશનલ લવ ભક્ત ભગવાનને કરે કે હું ભગવાનનો અંશ છું, પ્રભુ મારા સ્વામી છે, તો પ્રભુની ભક્તિ કરવી, પ્રભુની સેવા કરવી એ તો મારું સૌથી મુખ્ય ધર્મ છે, એ તો મારી મુખ્ય ડ્યુટી છે, એ તો કરવું જ જોઈએ. તો એમ ભગવત સેવાને જે ભક્ત છે, પુષ્ટિ ભક્ત છે, એ પોતાનું સ્વધર્મ માને છે કે આ ભગવત સેવા સ્મરણ એ મારું સ્વધર્મ છે, મારી મેઇન ડ્યુટી છે, એમ માનીને જે પુષ્ટિ ભક્ત છે એ ભક્તિમાં જોડાય છે. અને પુષ્ટિ ભક્તને તો એક જ ઈચ્છા છે કે ભગવાન કૃષ્ણ મને પ્રાપ્ત થાય, એમની સેવા મળે, એ જ ફલ છે ભક્ત માટે. એટલે આપણા ત્યાં પુષ્ટિ ભક્તિમાં આપણે ભક્તિને ફલરૂપ માનીને કરીએ છીએ કે આ જે હું ભક્તિ કરી રહ્યો છું ઠાકુરજીની, એ સ્વયંમાં જ ફલ છે. આ ઠાકુરજીની સેવા હું કરું છું, પ્રભુની ભક્તિ કરું છું, ઠાકુરજીના દર્શન કરું છું, પ્રભુની કથા સાંભળું છું, તો આ ભગવત સેવામાં, ભગવત કથામાં, સ્મરણમાં જે આનંદ આવી રહ્યો છે એ આનંદ જ આપણા માટે ફલ છે. તો ભક્તિને, પુષ્ટિ ભક્તિમાં આપણે ભક્તિને ક્યારે પણ સાધન નથી માનતા કે આ હું આટલી ભક્તિ કરું પછી મને કંઈક બીજું લૌકિક ફલ મળે, કંઈક બીજું પારલૌકિક ફલ મળે, એવી ઈચ્છા પુષ્ટિ ભક્તિમાં નથી. એ પછી મર્યાદા ભક્તિ થઈ જાય. મર્યાદા જે ભક્તો છે એ લોકો પણ ભક્તિ કરે છે, પણ મર્યાદા ભક્તિમાં શું હોય? મર્યાદા ભક્ત ભક્તિને સાધન માને કે આ હું ભક્તિ કરીશ ભગવાનની, એનાથી મને મુક્તિ મળી જશે, કે મારી કોઈ સંસારની કોઈ ઈચ્છા છે એ પૂરી થઈ જશે, સંસારિક વિષયોની ઈચ્છા હોય કે મુક્તિની ઈચ્છા હોય એ મારી પૂરી થઈ જશે. એ ભાવથી જે મર્યાદા ભક્ત છે એ ભક્તિ કરે. તો એના માટે ભક્તિ સાધન થયું ને ફલ કોઈ બીજો થયો. પણ એ તો મર્યાદા ભક્તિની વાત થઈ. પુષ્ટિ ભક્તિમાં તો આપણી ભક્તિ જ આપણા માટે પરમ ફલ છે એમ કહેવાયું છે. તો એવો શુદ્ધ ભાવ ને ઉત્તમ ભાવ આપણે આ પુષ્ટિ ભક્તિમાં રાખીએ છીએ. તો એ બધી વાત તો મેં લાસ્ટ વીક આપને એક્સપ્લેન કરી જ હતી.
તો આજે આપણો વિષય થોડો આગળ વધારીએ. આજે મારો એવો વિચાર છે કે આપણે જે નવધા ભક્તિ છે, જે 9 પ્રકારની ભક્તિ આપણા ત્યાં બતાવી છે ભાગવતજીમાં, એના ઉપર થોડું આજે આપણે વિચાર કરીએ કે 9 પ્રકારની કઈ કઈ ભક્તિ છે અને આપણા ભગવદીઓએ કઈ રીતે એ ભક્તિ પોતે કરી છે. તો એમ નવધા ભક્તિ આજે આપણે સમજશું અને એ નવધા ભક્તિ કરવાથી આપણી ભક્તિની જે અવસ્થા છે એ કેવી રીતે વધતી જાય છે. તો નવધા ભક્તિ સાથે ભક્તિની અલગ અલગ અવસ્થાઓ, એના ઉપર આજનું આપણું મુખ્ય સત્સંગ રહેશે. તો નવધા ભક્તિ માટે તો પ્રહલાદજી ભાગવતજીમાં ખૂબ સુંદર કહે છે. પ્રહલાદજી કહી રહ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિશ્ચેત નવલક્ષણ ક્રિયતે ભગવત્યદ્ધા તન્મન્યે અધિતમ ઉત્તમમ. તો પ્રહલાદજી કે આપ કહી રહ્યા છે કે આ જે 9 પ્રકારની ભક્તિ છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, જે ભક્ત આ 9 પ્રકારની ભક્તિ ભગવાન કૃષ્ણને પૂર્ણ રૂપે સમર્પિત થઈને આ 9 પ્રકારની ભક્તિ યદિ કરવામાં આવે તો એ ભક્તિને પ્રહલાદજી કહે છે કે હું સૌથી ઉત્તમ અધ્યયન ગણું છું. આ ભક્તિ કરતાં બીજી કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ છે જ નહીં. આ નવધા ભક્તિને હું સૌથી ઉત્તમમાં ઉત્તમ અધ્યયન ગણું છું, એમ પ્રહલાદજીના વચનો છે ભાગવતજીમાં. તો એટલું બધું મહાત્મ્ય આપણા ત્યાં નવધા ભક્તિનું છે. તો એક એક ભક્તિ ઉપર આપણે વિચાર કરશું કે નવધા ભક્તિ એમાં સૌથી પહેલા ભક્તિ આવે શ્રવણ ભક્તિ. તો શ્રવણ ભક્તિ એટલે શું? તો એનો અર્થ થાય કે શ્રવણ એટલે સાંભળવું. તો ભગવાનની જે લીલા છે, ભગવાનના ગુણો છે, પ્રભુનું સ્વરૂપ, પ્રભુના નામ, એ આપણે જ્યારે ભગવદીય પાસે, આપણા ગુરુ પાસે જ્યારે એ ભગવત કથાનું આપણે સાંભળીએ તો એને શ્રવણ ભક્તિ કહેવાય. તો ઠાકુરજીનું નામ, સ્વરૂપ, ગુણ, લીલા, એ જ્યારે આપણે આપણા કર્ણથી સાંભળીએ તો એ છે શ્રવણ ભક્તિ. તો આમ આપણે ત્યાં બતાવવામાં આવ્યું છે. અને એ સાંભળીએ એ પણ શ્રદ્ધા સાથે સાંભળીએ કે હું જે આ ઠાકુરજીની કથા સાંભળું છું એમાં ફૂલ ફેથ આપણે રાખવું પડશે. એમ નહીં કે હા ભગવાનની કથા છે એ સાંભળી પણ ખબર નહીં હવે એવું છે કે નહીં, શું ખબર, એવું અવિશ્વાસ રાખીને અશ્રદ્ધાથી ફેથ વગર આપણે જો ભગવત કથા સાંભળીએ લેશું તો એ આપણને ફલરૂપ નહીં થાય. ભગવત કથા ફલરૂપ આપણા માટે ક્યારે બનશે? જ્યારે આપણે પૂર્ણ પ્રેમથી એમાં વિશ્વાસ રાખી, એમાં શ્રદ્ધા રાખી જ્યારે કથા સાંભળશું ત્યારે એ કથા આપણા માટે પરમ ફલ બની જશે. તો વિશ્વાસ રાખવું બહુ જ આવશ્યક છે કે આ જે બધા શાસ્ત્રો છે, ભાગવતજી છે, શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે, એ બધા મારા કલ્યાણ માટે છે. એવો ભાવ આપણે રાખવો જોઈએ કે આ બધા ગ્રંથ, આ બધા શાસ્ત્રો કેમ પ્રગટ થયા? મારા કલ્યાણ માટે. ઠાકુરજીને એટલી ચિંતા થઈ, શ્રી મહાપ્રભુજીને જીવને એટલી ચિંતા થઈ, એટલે તો આ પ્રગટ થયા, આ બધા ગ્રંથો પ્રગટ થયા, આ બધા શાસ્ત્રો પ્રગટ થયા. તો અંતે આપણે જે પણ શાસ્ત્ર વાંચીએ, ગ્રંથ વાંચીએ, એમાં પૂર્ણ નિષ્ઠા સાથે, પૂર્ણ વિશ્વાસ સાથે એ સાંભળી લઈએ, સાથે સાંભળીને પોતાના જીવનમાં પણ એ વાતને અમલમાં મૂકીએ તો એ કથા જરૂર ફલરૂપ બને છે.
અને 11મા સ્કંધમાં ખાસ કહેવામાં આવ્યું છે, શૃણવન સુભદ્રાણી રથાંગ પાણે જન્માની કર્માણી ચ યાની લોકે. એમ 11મા સ્કંધમાં ખાસ બતાવ્યું છે કે આ સંસારમાં ભગવાનના જન્મની લીલા અને અનેક લીલાઓ ઠાકુરજીની પ્રસિદ્ધ છે ભાગવતજી ઇત્યાદિ શાસ્ત્રોમાં. તો એ કથાઓ સાંભળવી જોઈએ. અને ઠાકુરના જે નામો છે એ નામ કેવા છે પ્રભુના, કે પ્રભુનું નામ આપણે લઈએ, એ નામ ઠાકુરજીનું નામ લેવા માત્રથી જ આપણને પ્રભુના ગુણો અને પ્રભુની લીલાઓનું સ્મરણ થઈ જાય. કેમ કે જેવા જેવા ગુણો ઠાકુરજીએ પ્રગટ કર્યા, જેવી જેવી લીલાઓ પ્રગટ કરી, એવું જ નામ પ્રભુનું પડી ગયું. આપણે જોઈએ કે શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ એ ગ્રંથ પ્રગટ કર્યો ભાગવતજીના આધારે, કે ભાગવતજીમાં જેટલી પણ લીલા છે ઠાકુરજીની, એ લીલાઓના આપે શ્રી મહાપ્રભુજીએ નામ પ્રગટ કર્યા. તો ઠાકુરના 1000 નામ છે પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રમાં. તો પ્રભુના તો અનેક હજારો નામ છે. તો જેવા નામ ઠાકુરજીના હોય, જેવી લીલા ઠાકુરજીની હોય, જેવા ગુણો હોય, એવા જ પ્રભુના નામ પડી જાય. તો એવું અલૌકિક સ્વરૂપ છે ઠાકુરજીનું. તો આપણે પ્રભુની કથા સાંભળીએ, કીર્તન કરીએ, એમાં ક્યારે પણ સંકોચ મનમાં ન રાખવું. એમ અહીંયા ભાગવતજીના શ્લોકમાં કહ્યું છે કે ગીતાની નામાની તદર્થકાની ગાયન વિલજ્જો વિચરેદ સંગા. ક્યારે પણ મનમાં એવો સંકોચ ન રાખવો, કે શરમ ન રાખવી, ક્યારે હું આ ઠાકોરજીની કથા સાંભળીશ, હું કીર્તન ગાઈશ ઠાકોરજીના, તો લોકો શું કહેશે, મારા બધા ફ્રેન્ડ શું કહેશે, મારા કુટુંબના શું કહેશે, કે જો હમણાંથી ભક્ત બની ગયો, આંસુ અભિથી ભક્તિ કરે છે. એમ ઘણા લોકો જે હોય, જેને ઠાકોરજીની સેવા સ્મરણ ન ગમતી હોય, એમ ખોટી ખોટી વાતો કરે ભક્ત માટે. પણ આપણે એ કોઈ વાતની ચિંતા નથી કરવાની. આપણે બધી લાજ, શરમ, સંકોચ બધું છોડીને જેને જે કહેવું હોય કે આપણે એનાથી કોઈ ફરક ન પડે. આપણે તો આપણા પ્રભુ આનંદાત્મક જે ઠાકોરજી છે એમની કથા સાંભળવી છે, બસ એ જ ફલ છે આપણા માટે. એ ભાવથી આપણે કથા સાંભળશું તો એનાથી શું થશે કે આ સંસારમાંથી ધીરે ધીરે આપણી જે આસક્તિ છે એ છૂટતી જશે. કેમ કે માણસ દુઃખી કેમ થાય છે એનો વિચાર કરવો જોઈએ, કે આ સંસારમાં આપણે આટલા બધા એટેચ થઈ જઈએ, એટલા બધા સંસારમાં આસક્ત થઈ જઈએ કે માણસ પછી દુઃખી થાય. તો દુઃખનું મેઇન કારણ છે એટેચમેન્ટ. તો જેમ આપણે ઠાકોરજીની કથા, પ્રભુની લીલા વધારે સાંભળશું, એમ શું થશે, એમ ધીરે ધીરે સંસારમાં આપણને વૈરાગ્ય આવશે, સંસારમાં આસક્તિ ઓછી થશે અને ઠાકોરજીમાં આસક્તિ વધતી જશે. એટલે આ શ્રવણ ભક્તિ જે છે, નવદા ભક્તિમાંથી પહેલી ભક્તિ, એનું બહુ મુખ્ય છે. એ તો ખાસ જરૂરી છે આપણા માટે. આપણે ઠાકોરજીની જ્યારે સેવાનો સમય હોય ત્યારે સેવા કરીએ, પછી પ્રભુની સેવાના અનવસરમાં આપણે કથા સાંભળીએ ઠાકોરજીની. તો એમ બંને સમયમાં આપણે પ્રભુ સાથે જોડાયેલા રહીએ. તો એમ સંસારમાં એ વૈરાગ્ય આવશે અને આપણું મન છે એ પ્રભુમાં લાગી જશે. કેમ કે સંસારમાં આપણે એટલા બધા ફસાયેલા હોઈએ, આ હું કરું છું, આ બધું મારું છે, મારા ભોગ માટે છે, એમ આ બધા જે ભાવો છે, અહંતા અને મમતા, એમાં આપણે એટલા ફસાઈ જઈએ છીએ કે ઠાકોરજીને જ ભૂલી જઈએ છીએ. એટલા સંસારના કામમાં બધા લોકો ખોવાઈ જાય. તો એવું ન થાય એના માટે શું કરવું જોઈએ? એના માટે સૌથી મુખ્ય ઉપાય છે કે પ્રભુની કથા સાંભળો, ભાગવતજીનું સત્સંગ કરો, ભાગવતજીની કથાઓ સાંભળો. એનાથી 100% આપણા અંદરથી આ બધા જે ખરાબ ભાવો છે, જે સંસારની વિષયોમાં આપણે આસક્તિ છે, એ છૂટશે. એમાં સંસારમાં વૈરાગ્ય આવશે અને પ્રભુમાં આપણું મન લાગશે અને એ અલૌકિક જે આનંદ છે એનો અનુભવ આપણે કરી શકશું. આપણે આ
દુનિયામાં આનંદને શોધીએ છીએ કે ક્યાંક આનંદ મળી જાય, પણ આ સંસારમાં તો આનંદ મળતો જ નથી. આ સંસારમાં તો બધી જ વસ્તુ નાશવંત છે, બધી જ વસ્તુ થોડા થોડા સમયમાં નષ્ટ થઈ જાય છે. તો એમાં આનંદ ક્યાં મળવાનો? સાચો આનંદ તો ઠાકુરજીના સ્વરૂપમાં રહેલો છે. તો જેટલા પ્રભુની નજીક જશું આપણે, એટલા આપણે આનંદમાં રહીશું, ને જેટલા દૂર થશું ઠાકુરજીથી એટલા આપણે દુઃખી થઈ જશું, એમ સમજી લો. તો પ્રભુની કથા સાંભળવાથી આપણે પ્રભુના નજીક જઈએ. તો આ શ્રવણ ભક્તિ આપણા જે ભક્તો છે એમણે કરી છે. એ કઈ રીતે કરી છે? એ જ્યારે ભક્તોના ચરિત્ર આપણે વાંચીએ ત્યારે આપણે એ ખ્યાલ આવે કે જો સૌથી પહેલાં તો પરીક્ષિત રાજા, એમને ખબર પડી ગઈ કે હવે 7 દિવસમાં મારી મૃત્યુ થવાની છે. પેલે ઋષિનો શ્રાપ મળ્યો છે, પરીક્ષિત રાજાથી ઋષિનો અપરાધ થઈ ગયો, એના કારણે એમણે શ્રાપ આપ્યો ઋષિમુનિએ કે 7 દિવસ પછી આપની મૃત્યુ થશે. ઋષિપુત્રએ એવો શ્રાપ આપ્યો. એટલે પરીક્ષિત રાજાએ પછી ગંગાજીના તટ ઉપર બેસી ગયા. એમણે અન્ન જલનો ત્યાગ કર્યો. અને પછી સુખદેવજી પધાર્યા તો સુખદેવજીના મુખથી એમણે 7 દિવસ સુધી કન્ટિન્યુઅસ, વિધાઉટ એની બ્રેક, કોઈ બ્રેક લીધા વગર કન્ટિન્યુઅસ એમણે પ્રભુની કથા સાંભળી છે. કેમ કે એમના હાથમાં 7 જ દિવસ હતા, એટલે 7 દિવસ એમણે સાંભળી અને અન્ન જલને છોડી દીધું. એક ચિત્તથી પ્રભુમાં એમણે પોતાનું મન જોડ્યું. તો એ ભગવત કથા શ્રવણ કરવાવાળા જે ઉત્તમ અધિકારી એવા એ પરીક્ષિત રાજા, તો એ તો મુખ્ય શ્રોતા છે જ ભાગવતના. અને જુઓ, એમના કારણે જ આજે આપણને ભાગવતજીએ મળે છે. તો કેટલી કૃપા છે આ બધા ભક્તોની આપણા ઉપર. પરીક્ષિત રાજાને નિમિત્ત બનાવી સુખદેવજીએ, ઠાકુરજીએ જ આ ભાગવતજી આ ભૂતલ ઉપર પ્રગટ કરવાયા, પ્રભુની લીલા પ્રગટ કરાવી. તો સુખદેવજીએ કથા કહી અને પરીક્ષિત રાજાએ સાંભળી. તો એ શ્રવણ ભક્તિ પરીક્ષિત રાજાએ કરી છે. અને આપણા વાર્તા સાહિત્યમાં જોઈએ તો 84 વૈષ્ણવની વાર્તામાં દિનકર શેઠની વાર્તા આવે કે દિનકર શેઠ શ્રી મહાપ્રભુજીના સેવક, શ્રી મહાપ્રભુજીએ એમને બ્રહ્મસમન દીક્ષા આપી અને આજ્ઞા કરી ભગવત સેવા કરો. દિનકર શેઠે કહ્યું કે મહારાજ, આપ તો મારી સ્થિતિ જાણો છો. દિનકર શેઠે કહ્યું કે મહારાજ, હું તો હંમેશા આપના મુખથી પ્રભુની લીલા, પ્રભુની કથા સાંભળીશ, એમાં જ મારી સેવા છે. કે સેવા એટલે ચેતસ્થત પ્રવણમ સેવા, આપણું ચિત્ત પ્રભુમાં પ્રવણ થાય એ જ સેવાનું લક્ષણ છે. તો એમણે દિનકર શેઠે કહ્યું કે મહારાજ, હું તો આપના મુખેથી પ્રભુની કથા સાંભળીશ ને મારું ચિત્ત પ્રભુમાં લગાડીશ, એ જ મારા માટે તો સેવા છે, એ જ મારી સેવા છે. એમ સદાશિવ મહાપ્રભુજી સાથે રહેતા દિનકર શેઠ, મહાપ્રભુજી પાસે જ રહેતા, બધી સેવા કરતા અને આપના શ્રી વલ્લભના મુખથી ભગવત કથા સાંભળતા. રોજનું એમનું નિયમ. હવે એક દિવસે એવું થયું કે એ શ્રી યમુનાજીના તટ ઉપર પોતે રસોઈ બનાવી રહ્યા હતા. પોતે બધી તૈયારી કરી એમણે, અને જે ભાખરી હોય એ બનાવી રહ્યા હતા. અને અચાનક એક વૈષ્ણવ ત્યાં આવ્યા યમુનાજીના ઘાટ ઉપર. તો દિનકર શેઠે પૂછ્યું કે અત્યારે શ્રી મહાપ્રભુજી આપ શું કરી રહ્યા છે? આપ શ્રી કેમ બિરાજે છે? કેવી રીતે બિરાજે છે? તો પેલા વૈષ્ણવે કહ્યું કે બસ શ્રી વલ્લભ તો આપની બેઠકમાં બિરાજે છે અને હવે આપ ભગવત કથા અને સત્સંગ શરૂ કરશે. બસ હવે 2 મિનિટની વાર છે, કથા શરૂ થવાની છે. આ વાત દિનકર શેઠે સાંભળી વૈષ્ણવ પાસે, એટલે એમને તાપ થયો હૃદયમાં કે અરે, શ્રી મહાપ્રભુજી હવે કથા કહેવાની શરૂ કરશે, હવે મારે એ કથા મિસ નથી કરવી. એટલે પહેલાં એ ભાખરી બનાવતા હતા. તો ભાખરી આપણે બનાવીએ પછી એને શેકીએ અગ્નિ ઉપર, વ્યવસ્થિત શેકીએ પછી એને આપણે ભોગ કરીએ. તો આ તો કાચી ભાખરી હતી, હજી શેકી પણ નહોતી.
અને કાચી ભાખરી એ ખાઈને જલ સાથે ઉતારી ગયા અને દોડતા દોડતા શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા, આવીને કથામાં બેસી ગયા અને આખું સત્સંગ એમણે એક કથા એમણે સાંભળી મહાપ્રભુના મુખેથી. ખૂબ આનંદ આવ્યો. સત્સંગ પૂરો થયો તો પેલા વૈષ્ણવે મહાપ્રભુને વાત કરી કે મહારાજ આજે દિનકર શેઠ કથામાં બેસ્યા છે, એ બોલો આજે કાચી ભાખરી ખાઈને આવી ગયા, દોડતા દોડતા એમ જ આવી ગયા, એને શેક્યા વગર એમ જ ખાઈને આવી ગયા, આવું કર્યું બોલો. તો મહાપ્રભુજી પૂછ્યું કે ભાઈ દિનકર શેઠ આવું કેમ કર્યું? તો દિનકરજીએ જવાબ આપ્યો કે મહારાજ ભોજન તો હું રોજ કરીશ, એની ક્યાં ચિંતા છે, પણ જો આપના મુખેથી આ કથા હમણાં મિસ થઈ જાત તો આ કથામૃત મને પાછો ક્યાં મળવાનો હતો? એમ દિનકરજીએ શ્રી મહાપ્રભુને વિનંતી કરી કે મહારાજ યદી આપના મુખેથી આ જે અલૌકિક ભગવત કથા છે, જે અમૃત, જે વચનામૃત છે, એ યદી છૂટી જાત તો ફરી એ વચનામૃત એ આનંદ મને મળત જ નહીં. આ ભોજન તો હું રોજ જ કરું છું, એની તો ક્યાં ચિંતા છે પ્રભુ? તો એમ એમણે વિનંતી કરી મહાપ્રભુજીને. એટલે મહાપ્રભુજી એમના ઉપર પ્રસન્ન થયા કે જો સત્સંગમાં આમને કેવો ભાવ છે કે પોતાની પણ ચિંતા કર્યા વગર કાચી વસ્તુ ખાઈને આવ્યા અને પોતાનું ભોજનનું પણ ચિંતા કર્યા વગર એ સત્સંગમાં દોડતા આવ્યા. આવો સત્સંગમાં ભાવ. નહીં તો નોર્મલી બધા પોતે ભોજનનું પહેલા વિચાર કરે બધા, ને ભજનનું તો છેલ્લે વિચાર કરે, સમય હોય તો કરીશ એમ, પેટનું પહેલા વિચાર કરે માણસ. પણ દિનકર શેઠ એમનું એવું નથી, એમને તો મહાપ્રભુના વચનામૃત સાંભળવા છે, એવા એ ભગવદીય છે. તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે હવે દિનકરજી હવે જુઓ તમે મારા ભગવત કથાના મુખ્ય શ્રોતા છો, હવે તમે આવશો પછી જ કથા કહેવાનું શરૂ કરીશ, એની પહેલાં શરૂ નહીં કરું, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી. એટલા પ્રસન્ન થયા. હવે તમે આરામથી સામગ્રી સિદ્ધ કરો, પ્રભુને ભોગ ધરો, મહાપ્રસાદ લો, પછી કથામાં આવો, એમ શ્રી મહાપ્રભુજીએ દિનકર શેઠને આજ્ઞા કરી કે તમે જ્યારે આવશો પછી જ કથા કહેવાની શરૂઆત કરીશ. તો એટલી કૃપા શ્રી વલ્લભની એના ઉપર, ને એવા શ્રોતા એટલા પ્રેમથી શ્રવણ કરતા પ્રભુની કથા. તો એવા ભગવદીય દિનકર શેઠ. તો આ પ્રકારે એમને લીલાની પ્રાપ્તિ થઈ. આવી જ આ દિનકર શેઠની વાર્તા જોઈએ. આવી જ એક વાર્તા આવે 252 વૈષ્ણવની વાર્તામાં પીરજાદીની, જે અલીખાનના પુત્રી, એમની વાર્તા આવે કે ગોસાઈજી રોજ ભાગવત સુબોધનીજીની કથા કહેતા અને બધા વૈષ્ણવો સત્સંગ કથા સાંભળવા આવતા. એમાં અલીખાન ને એની પુત્રી પીરજાદી એ પણ રોજ આવતા. તો જ્યારે બંને આવી જતા, અલીખાન ને એમના પુત્રી, ત્યારે શ્રી ગુસાઈજી કથા શરૂ કરતા. આ પણ એવા જ કૃપાપાત્ર ભગવદીય છે ગુસાઈજીના. તો બધા વૈષ્ણવો વાત કરતા આપસમાં કે એવું કેમ શ્રી ગુસાઈજી કરે છે કે આ બધા આ અલીખાન ને એમના પુત્રી આવી જાય પછી જ આપ સત્સંગ શરૂ કરે છે, એવું કેમ? એમ બધા વૈષ્ણવોના મનમાં પ્રશ્ન થયો કે આ તો મ્લેચ્છ છે, મુસલમાન છે, આમના માટે કેમ એટલી રાહ જુએ છે ગુસાઈજી? આ કયા એવા મોટા ભગવદીય છે? અમે બધા તો આવી ગયા છે, સત્સંગ કેમ નથી શરૂ કર્યો? ત્યારે શ્રી ગુસાઈજી અંતર્યામી છે, બધા વૈષ્ણવના મનની વાત જાણી ગયા. તો ફરી બીજા દિવસે જ્યારે અલીખાન ને એમના પુત્રી પીરજાદી સત્સંગમાં આવ્યા, ત્યારે ગુસાઈજીએ બધા વૈષ્ણવોને પ્રશ્ન કર્યો કે જો આજે બધા આપ સત્સંગમાં આવી ગયા છો, તો હું એક પ્રશ્ન આપ બધાને પૂછું છું કે ગઈકાલે છેલ્લો જે આપણો સત્સંગ થયો એમાં કયો પ્રસંગ ચાલ્યો? કોણ બતાવશે? તો બધા વૈષ્ણવો તો એકબીજાનું મોઢું જુએ. હવે ગુસાઈજી પૂછે છે આપણને કે આ સત્સંગમાં કયો પ્રસંગ ચાલ્યો છેલ્લે ગઈકાલે. હવે ગુસાઈજીને કેવી રીતે બતાવીએ? યાદ તો છે થોડું ઘણું, હવે શું બતાવીએ? એમ બધા વિચાર કરતા હતા. તો એકબીજાનું મોઢું જોઈએ વૈષ્ણવ, કોઈ સારી રીતે કહી ન શકે. તો પેલા પીરજાદી એમને ગુસાઈજી પૂછ્યું કે તમે બતાવો. તો એમણે વિનંતી કરી ગુસાઈજીને કે મહારાજ
અમે હવે ખાલી કાલનો જ પ્રસંગ કહીએ, સત્સંગનો કાલે કયો પ્રસંગ ચાલ્યો એ જ કહીએ કે જ્યારથી અમે આપણા સત્સંગ સાંભળવાની શરૂઆત કરી, જે દિવસથી, જેટલા મહિના પહેલાં, જેટલા મહિનાઓથી અમે સત્સંગ સાંભળીએ છીએ ત્યારથી શરૂ કરીએ. કઈ વાત કહીએ? ખાલી કાલનો જ પ્રસંગ કહીએ કે 1 વર્ષ પહેલાંનો પ્રસંગે કહીએ? તો બધા વૈષ્ણવો એકબીજાનું જુએ કે જુઓ અમે આ અલી ખાનને એમના પુત્રી પીરજાદી એમના માટે કેવો ભાવ રાખતા હતા કે આમના માટે કેમ રાહ જુએ છે ગુસાઈજી, ને આ કેવા ભગવદી મોટા ભગવદીય છે. તો હવે બધાને સમજાઈ ગયું કે આ વૈષ્ણવો તો જો કેટલા ધ્યાનથી સત્સંગ સાંભળે છે, ગુસાઈજીના વચનોમાં કેટલી નિષ્ઠા છે કે બધા જ પ્રસંગ એમને યાદ છે. એવી કૃપા ગુસાઈજી. તો ગુસાઈજી વૈષ્ણવને પૂછ્યું કે તમારો સંદેહ દૂર થયો? તો વૈષ્ણવે કીધું હા, દૂર થયો. તો આમ આ શ્રવણ ભક્તિ જે છે એ ખૂબ આવશ્યક છે નવધા ભક્તિમાં. એની પછી આવે કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિ એટલે પ્રભુના ગુણગાન ગાવા, એને કીર્તન કહીએ. જેમ આપણે જોઈએ કે આપણે કંઈક સાંભળ્યું છે, કંઈક ઠાકોરની કથા સાંભળી છે, પ્રભુની લીલા સાંભળી છે, તો એ જ્યારે આપણે કોઈક બીજા સાથે શેર કરીએ, આપણા પરિવારના જનો હોય કે આપણા મિત્ર હોય કે બીજા કોઈ વૈષ્ણવ હોય, એમના સાથે જ્યારે એ પ્રભુની કથા, પ્રભુની લીલા, એ સત્સંગ જ્યારે આપણે બીજા કોઈને કહીએ તો આપણી કીર્તન ભક્તિ થઈ જાય. જે સાંભળે એની શ્રવણ ભક્તિ, જે કહે છે એની કીર્તન ભક્તિ. તો એમ આપણે ભાવ રાખવો જોઈએ. તો ઠાકુરજીના નામ, પ્રભુ, આ બધા જે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે, જે સ્તોત્ર ગ્રંથો છે, શ્રી અમનાષ્ટક છે, કૃષ્ણાશ્રય છે, સર્વોત્તમ સ્તોત્ર છે, એ બધા ગ્રંથોનું, સ્તોત્રનું જ્યારે આપણે મોટેથી પાઠ કરીએ, એ જોરથી બોલીએ, તો આપણે શું કરીએ છીએ? કીર્તન ભક્તિ કરીએ છીએ. એ યાદ રાખવું. ભગવદ્ ગીતાના જે શ્લોક છે એનું જોરથી પાઠ કરીએ, ભાગવતના શ્લોકોનું પાઠ કરીએ કે મહાપ્રભુના ગ્રંથનું એમાં પાઠ કરીએ, તો એક કીર્તન ભક્તિ આપણે કરીએ છીએ. તો આપણે પાઠ કરીએ એ કોણ સાંભળે? ઠાકોરજી સાંભળે. આપણા હૃદયમાં બિરાજમાન જે પ્રભુ છે એ સાંભળે કે જો મારો ભક્ત મારા સ્તોત્ર, મારા ગુણગાન ગાય છે, પ્રભુ સાંભળે. અને આપણે આપણા સેવામાં કીર્તન કરીએ ઠાકોરજી આગળ. પ્રભુનું સ્વરૂપ, પ્રભુના ગુણો, પ્રભુની લીલા એ પ્રભુને જ સંભળાવીએ તો આપણી કીર્તન ભક્તિ થાય. ઠાકોરજી સાંભળે, આપણે ગાઈએ ઠાકોરજી આગળ, તો આપણી કીર્તન ભક્તિ થઈ જાય. આપણા જે બધા અષ્ટ સખા છે એ કેટલા પ્રેમથી ઠાકોરજી આગળ કીર્તન કરતા, એટલા પ્રેમથી કીર્તન ગાતા અષ્ટ સખા પ્રભુ આગળ કે ઠાકોરજી પ્રસન્ન થઈ જતા, પ્રભુને રીઝાવી દેતા. પોતાના ભાવથી, પોતાના પ્રેમથી એવા કીર્તનો અષ્ટ સખા ગાતા. તો એવા આપણા અષ્ટ સખા ભગવદીઓ છે. જેમ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની એવી કૃપા થઈ અષ્ટ સખા ઉપર કે એમને બધી લીલાઓનું જ્ઞાન થઈ ગયું. આપણે વાર્તા વાંચીએ સૂરદાસજીની, પરમાનંદદાસજીની, એમાં આવે ને કે પહેલાં તો મહાપ્રભુજી કહેતા કે કંઈક તમે ગાઓ, કંઈક લીલા ગાઓ ઠાકોરજીની. તો એ કહેતા કે અરે અમને તો જ્ઞાન નથી, આપ જ્ઞાન કરાવશો ત્યારે થશે. તો મહાપ્રભુજી બ્રહ્મસંબંધ દીક્ષા આપી ને ભાગવતજીની અનુક્રમણિકા એ એમને ભણાવતા, એમનું પાઠ કરાવતા, એનાથી એ લીલાઓનું એમને જ્ઞાન થઈ જતું. તો મહાપ્રભુજીની કૃપાથી એમને પ્રભુની લીલાઓનું જ્ઞાન થતું અને એ બધા ભગવદીઓ પ્રભુને પ્રેમથી ગુણગાન ગાતા ઠાકોરજી આગળ. અને ઠાકોરજી પણ એ કીર્તનો સાંભળી એટલા રીઝી જતા, એટલા પ્રસન્ન થઈ જતા કે પ્રભુને પણ પછી એ ભગવદીય વગર ગમે નહીં. કંઈક ભક્ત કોઈક દિવસ પણ ન આવે સેવામાં તો ઠાકોરજી કહે કે પેલા કુંભનદાસજી આજે નથી દેખાયા, તો એમ પ્રભુ પણ પ્રતીક્ષા કરતા ભગવદીઓની. એટલા પ્રેમથી આ બધા ભગવદીઓએ ઠાકોરજીને રીઝાવ્યા
ભાવથી કીર્તન ગાયા કે ઠાકુરજી પ્રસન્ન થઈ ગયા. તો એ કીર્તન ભક્તિ છે. તો આપણે પણ કીર્તન ભક્તિ જરૂર કરવી જ જોઈએ. તો આ ભાવ છે. અને આની પણ સરસ કીર્તન ભક્તિની પણ વાર્તા આવે છે અષ્ટસખામાં, પરમાનંદ દાસજીની વાર્તા. કે પરમાનંદ દાસજી એકવાર કન્નૌજથી પોતે પ્રયાગ આવ્યા મકર સ્નાન કરવા. અને ત્યાં પ્રયાગ આવીને એમનો મુકામ થયો. અને એમનું તો રોજનું નિયમ પરમાનંદ દાસજીનું કે રોજ કીર્તનો નવા નવા ગાતા. અને ઘણા બધા જે ભગવદીય હોય એ કીર્તન, એમના કીર્તન સાંભળવાય આવતા. તો પ્રયાગમાં એમનું મુકામ થયું. હજી મહાપ્રભુના સેવક નહોતા થયા એની પહેલાંનો પ્રસંગ છે આ પરમાનંદ દાસજીનો. તો બધા વૈષ્ણવો આવતા સાંભળવા. એમાં મહાપ્રભુના જ એક સેવક, જે કપૂર ક્ષત્રિ જનઘડિયા, જે ખાસ અડેલમાં મહાપ્રભુજીના ત્યાં જ સેવામાં રહેતા, એમને ખબર પડી કે પરમાનંદ દાસ બહુ મોટા ભક્ત છે, એ કન્નૌજથી આવ્યા છે અને બહુ સરસ કીર્તન ગાય છે. તો કપૂર ક્ષત્રિ જે જનઘડિયા, એમને મનમાં એવી ઈચ્છા થઈ કે મારે પરમાનંદ દાસજીના જે કીર્તનો છે સાંભળવા છે. એવી એમની ઈચ્છા થઈ. પણ એ રાહ જોતા કે હમણાં તો હું સેવામાં છું નવનીત પ્રિયજીની, જ્યારે સેવામાં સમય મળશે ત્યારે હું જરૂર જઈશ કીર્તન સાંભળવા. તો એમ અચાનક એક દિવસે એકાદશીનો દિવસ આવ્યો. કપૂર ક્ષત્રિ જનઘડિયા, એમને ખબર પડી વૈષ્ણવોથી કે એકાદશીનો દિવસ છે અને એ દિવસે પરમાનંદ દાસજી આખી રાત જાગરણ કરવાના છે ને એમાં આખી રાત કીર્તન ગાશે. એવી ખબર પડી કપૂર ક્ષત્રિ જનઘડિયાને. એટલે એમણે વિચાર્યો કે ભલે આજે તો બહુ સરસ અવસર આવ્યો છે કીર્તન સાંભળવાનો. આ બધી સેવા પહોંચી, આનંદથી રાતના સમયે કીર્તન સાંભળવા જઈશ. તો એમ રાત પડી, એકાદશીનો દિવસ. કપૂર ક્ષત્રિ જે જનઘડિયા હતા એ પોતાની સેવાથી પહોંચી અડેલથી પ્રયાગ આવ્યા. જ્યાં પરમાનંદ દાસજી કીર્તન ગાઈ રહ્યા હતા ત્યાં આવીને બેસી ગયા. અને આખી રાત એમણે કીર્તન ગાયા પરમાનંદ દાસે, અને એમણે બધા વૈષ્ણવોએ સાંભળ્યા. અને પછી રાત થઈ ગઈ. ખૂબ આનંદ આવ્યો વૈષ્ણવોને, કપૂર ક્ષત્રિ જનઘડિયાને, કે દેખો આજનો દિવસ તો કેટલો આનંદમાં ગયો. પ્રભુની સેવા મળી ને સેવાના પછી આ કીર્તન પણ પરમાનંદ દાસ જેવા ભક્તના સાંભળ્યા ને ખૂબ આનંદ આવ્યો વૈષ્ણવોને. પછી બધા પોતપોતાના ઘરે ગયા. કપૂર ક્ષત્રિ પણ અડેલ ગયા મહાપ્રભુજી પાસે ફરી સેવા પહોંચવા. અને પરમાનંદ દાસ પછી સૂઈ ગયા રાતે. આખી રાતનો જાગરણ હતો ને બીજા દિવસ થોડો થાક લાગ્યો એટલે પોડી ગયા. અને રાત નિદ્રામાં પરમાનંદ દાસને સ્વપ્ન આવ્યું. શું સ્વપ્ન આવ્યો? એ સ્વપ્નમાં એમણે જોયું કે જે એકાદશી જાગરણમાં એમણે કીર્તન ગાઈ રહ્યા હતા એવું જ સ્વપ્ન પરમાનંદ દાસને આવ્યું. કે એ પોતે કીર્તન ગાય છે અને સામે બધા વૈષ્ણવો સાંભળે છે. એમાં એક મહાપ્રભુના સેવક છે કપૂર ક્ષત્રિ, એમની ગોદીમાં બિરાજીને શ્રી નવનીત પ્રિયજી જે ઠાકુરજી એ કીર્તન સાંભળે છે એવું પરમાનંદ દાસે સ્વપ્નમાં જોયું. અને નવનીત પ્રિયજીએ આજ્ઞા કરી પરમાનંદ દાસને કે અરે પરમાનંદ દાસ, આજે મેં તારા કીર્તન સાંભળ્યા. એમ પોતે ઠાકુરજી નવનીત પ્રિયજીએ પરમાનંદ દાસને સ્વપ્નમાં આજ્ઞા કરી. તો એ તો બહુ જ પ્રસન્ન થઈ ગયા પરમાનંદ દાસ કે જો આજે તો મારા આ સ્વપ્ન એમણે જોયું, ઠાકુરજીના સુંદર સ્વરૂપના દર્શન કર્યા, ઠાકુરજીની આજ્ઞા સાંભળી. એટલે જેમ એમની આંખ ખુલી, જેમ નિદ્રામાંથી બહાર આવ્યા, તરત એમને મનમાં ઈચ્છા થઈ કે હવે હું આ અલૌકિક જે નવનીત પ્રિયજીનું સ્વરૂપ છે એમના દર્શન ક્યારે કરીશ. પરમાનંદ દાસને વિચાર થયો કે આજ સુધી તો ઘણી વખત મેં કીર્તન ગાયા, પણ આજે તો સાક્ષાત ઠાકુરજીએ મારા કીર્તન સાંભળીને આજ્ઞા કરી છે કે આજે મેં તારા કીર્તન સાંભળ્યા. તો આજે તો મારા કીર્તન ગાવાની સફળતા સિદ્ધ થઈ છે. આપણી કીર્તન ભક્તિ સફળ ક્યારે થાય? કે જ્યારે પ્રભુ આપણા કીર્તન સાંભળે
ને પ્રભુને એ ગમે, તો એ જ તો ભક્તિની સફળતા છે. તો પરમાનંદ દાસ આનંદમાં આવી ગયા કે જો આજે ઠાકોરજી મારા ઉપર પૂર્ણ કૃપા કરી છે. આટલા દિવસોથી પરમાનંદ દાસ કીર્તન ગાતા હતા, ઠાકોરજી સાંભળતા હતા, પણ સાક્ષી રૂપે. જો પ્રભુ તો એમના હૃદયમાં બિરાજે જ છે, પ્રભુ તો આ જગતમાં બધે જ બિરાજે છે. ઠાકોરજીએ કીર્તન સાંભળ્યા હતા, પણ આજ સુધી એમ નહોતું કીધું, કંઈક સામેથી આજ્ઞા નહોતી કરી. હવે તો સામેથી આજ્ઞા કરી ઠાકોરજીએ કે મને ગમ્યા તારા કીર્તન. એટલે એમના ભાગ્યનું પાર ન રહ્યું કે ઠાકોરજીએ મારી પ્રશંસા કરી, એનાથી મોટું બીજું શું મને જોઈએ. તો એટલે એ એટલા આનંદમાં આવ્યા. એમણે વિચાર થયો કે જે કપૂર ક્ષત્રિય જે મહાપ્રભુના સેવક છે, એમના ગોદીમાં બિરાજીને નવનીત પ્રિય જે કીર્તન સાંભળ્યા. એટલે હવે એ ભગવદીયની મારા ઉપર જો કેવી કૃપા થઈ કે ઠાકોરજી પધાર્યા ભક્ત સાથે. કેમ કે એ ભગવદીય તો એવા હતા કે એક ક્ષણ પણ પ્રભુ એમનાથી અલગ ન થતા, સદા પ્રભુ સાથે રહેતા. તો એટલે એ પછી પરમાનંદ દાસની વાર્તામાં આવે છે કે પછી ત્યાં અડેન ગયા, એમને મળ્યા કપૂર ક્ષત્રિયને, અને પછી એમના સંગથી મહાપ્રભુના પણ સેવક થયા અને મહાપ્રભુજી એમને સેવામાં રાખ્યા. શ્રીજીની નવનીત પ્રિયજીની કીર્તનની સેવા સોંપી. તો એમ વાર્તામાં આવે છે. એટલે એ કીર્તન ભક્તિ કેવી પરમાનંદ દાસ કરતા, એ આમાં ખાસ આ વાર્તા પ્રસંગમાં આપણને જોવા મળે છે. તો આ વાત ખાસ આપણે કીર્તન ભક્તિની જોઈ. એના પછી આવે સ્મરણ ભક્તિ, કે પ્રભુનું સ્વરૂપ, પ્રભુની લીલા, પ્રભુના નામ, એનું આપણે જ્યારે મનમાં ચિંતન કરીએ એને કહેવાય સ્મરણ ભક્તિ. તો એ સ્મરણ ભક્તિ તો આપણે મનમાં જ કરીએ, જેમ અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરીએ. બ્રહ્મ સંબંધ મંત્રનું મનમાં આપણે સ્મરણ કરીએ, અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરીએ. એ સ્મરણ ભક્તિ છે. જે આપણે જપ કરીએ, જપ માળા, આપણે ગૌમુખીની અંદર જે માળા હોય એ ફેરવીએ, ને જપનો આખો જે પ્રકાર છે આપણા ત્યાં, એ સ્મરણ ભક્તિનો પ્રકાર છે. જે 108 મણકાઓની જે માળા હોય, જે તુલસીના મણકા હોય 108, એ માળા આપણે ફરાવીએ, જપ કરીએ, તો એ આપણી સ્મરણ ભક્તિ. તો એ સ્મરણ ભક્તિ પણ જરૂરી છે. પ્રભુનું ચિંતન આપણે મનમાં કરીએ એને જ સ્મરણ કહેવાય. તો ઠાકોરજીના સ્વરૂપ, નામ, લીલા, પ્રભુનું આખું પરિકર, એનું જેટલું ચિંતન થાય મનમાં એટલું કરીએ. અષ્ટાક્ષરનું જેટલું થાય એટલું મનમાં સ્મરણ કરીએ. અને ભાગવતજીમાં જ કહ્યું છે, સ્મરંતઃ સ્મારયંતશ્ચ મિથો અઘૌગ હરમ હરિ. કે પોતે સ્મરણ કરે ઠાકોરજીનું અને બીજાને પણ સ્મરણ કરાવે. એવો જે ભગવદીય છે, એ ભગવદીયના બધા જ પાપ પ્રભુ દૂર કરી દે. તો સ્મરણનું ખૂબ મહાત્મ્ય છે. અને સ્મરણ ભક્તિનું મહાત્મ્ય પોતે કુંતીજી પણ આપણને ભાગવતજીમાં જણાવી રહ્યા છે. ભાગવતજીના પહેલા જ સ્કંદમાં કુંતીજીની જે સ્તુતિ છે, એમાં પણ એમણે સ્મરણ ભક્તિનું ખૂબ મહાત્મ્ય બતાવ્યું છે. કુંતીજી કહી રહ્યા છે કે ઠાકુરના જે ભક્તો છે એ વારંવાર પ્રભુના ચરિત્રનું શ્રવણ કરે, ગાન કરે, સ્મરણ કરે અને આનંદિત થઈ જાય. ભક્ત માટે બીજી આનંદની શું વસ્તુ હોય? તો એ જ પ્રભુનું સ્મરણ કરે એટલે આનંદિત થાય. અને એ ભક્ત પ્રભુનું સ્મરણ કરે, એનાથી પ્રભુના ચરણ કમલના દર્શન એ ભક્તને થાય. જેનાથી આજે જન્મ મૃત્યુનો દુઃખ છે એનાથી છૂટી જ જાય ભક્ત. જેટલું સ્મરણ આપણે ઠાકોરજીનું થાય એટલું વધારે કરવું જોઈએ. આજે આપણે આ સંસારના દુઃખમાં ફસાયેલા છીએ, દુઃખમાં દુઃખી રહીએ છીએ, તો એનાથી બહાર આવવાનો એક જ ઉપાય છે કે ભગવત સ્મરણ.
મનમાં સતત અષ્ટાક્ષરનું તો સતત સ્મરણ મનમાં થવું જ જોઈએ. તો ઠાકુરજી આપણને આ જે સંસાર સાગર જેમાં આપણે અટવાયેલા છીએ એમાંથી છોડાવે. પ્રભુ આપણો હાથ પકડે ને એ સંસાર સાગરમાંથી પ્રભુ આપણને બહાર કાઢે. તો એવા કૃપાળુ છે ઠાકુરજી. પ્રહલાદજી તો જુઓ સતત ઠાકુરજીનું સ્મરણ કરતા. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવી પણ પ્રભુનું સ્મરણ પ્રહલાદજી નથી છોડ્યું. એમના પિતા જે હિરણ્યકશ્યપુ એમણે તો પ્રહલાદજીને મારવાના કેટલા ઉપાય કર્યા. પ્રહલાદજી ઠાકુરજીની ભક્તિની વાતો કરે, પ્રભુનું યશ ગાય, અને એમના પિતા હિરણ્યકશ્યપુ એ તો અસુર હતા, એમને ગમે નહીં જરા પણ કે હિરણ્યકશ્યપુ ભગવાનને પોતાનો દુશ્મન માનતો કે મારા ભાઈ હિરણ્યાક્ષનો વધ કર્યો છે વિષ્ણુ ભગવાને, એટલે ભગવાનને પોતાનો દુશ્મન માને અને જે ભગવાનના ભક્ત હોય એનાથી પણ વેર કરે. અને હિરણ્યકશ્યપુએ પોતાના રાજ્યમાં પ્રભુની ભક્તિ પૂજા પાઠ બધું જ બંધ કરાવી દીધું. એવો અસુર માણસ. તો હિરણ્યકશ્યપુ પ્રહલાદજીને ઊંધી ઊંધી વાતો શીખવાડે. એને ગુરુ પાસે ભણવા પ્રહલાદજીને મોકલ્યા તો ખોટી ખોટી વાતો શીખવાડે, જે અધર્મ છે એવી વાતો પ્રહલાદજીને શીખડાવે. અને પછી પ્રહલાદજીને હિરણ્યકશ્યપુ પૂછે કે આપ શું શીખીને આવ્યા ગુરુ પાસે, મને બતાવો. તો પ્રહલાદજી તો ઠાકુરજીના ભક્તિની વાતો કરે, નવલા ભક્તિની વાત કરે. એટલે હિરણ્યકશ્યપુને બહુ ગુસ્સો આવ્યો. હિરણ્યકશ્યપુ કહે કે હા ભગવાનની વાતો કરો છો, ભક્તિની વાત કરે, ભલે મારો પુત્ર કેમ ન હોય એને હું જીવિત નહીં છોડું. તો કેટલા બધા પ્રહલાદજીને મારવાના ઉપાય કર્યા હિરણ્યકશ્યપુને. તો પણ પ્રહલાદજીનું વાળ પણ વાંકું ન થયું. એમને પ્રહલાદજીને અસ્ત્ર શસ્ત્રથી મારવાના કોશિશ કર્યા, પણ જેમ બધા શસ્ત્રોથી પ્રહલાદજીને મારવા જાય એમ શસ્ત્ર જ તૂટી જાય, એનું કંઈ અસર જ ન થાય એમના ઉપર. જે હાથી હોય વાઘ હોય એ પ્રહલાદજી ઉપર છોડી દીધા કે આ મારી દેશે. તો દૂરથી તો દોડતા આવે પ્રહલાદજી પાસે, પણ જેમ પાસે આવે એમ હાથી કે વાઘ એ પોતાનું મસ્તક ઝુકાવીને ત્યાંથી વયા જાય અને કંઈ ન કરે પ્રહલાદજીને. સતત મનમાં ઠાકોરજીનું સ્મરણ એમને ચાલુ હતું. એટલે ઠાકોરજી એમની દરેક પરિસ્થિતિમાં રક્ષા કરતા. ક્યારેક તો પ્રહલાદજી ઉપર વિષવાળા જે ઝેરીના સર્પ હતા એ છોડી દીધા એમને મારવા માટે, તો પણ એનાથી પણ એમને કંઈ ન થયું. ક્યારેક તો એમને ઊંચા પર્વત હોય ત્યાંથી નીચે ફેંકી દીધા પ્રહલાદજીને, પણ એ કેવી રીતે નીચે આવ્યા, જેમ કોઈ ફૂલને આપણે ઉપરથી છોડીએ તો કેમ આનંદથી ધીરે ધીરે નીચે આવી જાય, એમ પ્રહલાદજીને ઉપર પર્વતથી નીચે ફેંક્યા તો એમને તો કંઈ થયું નહીં. આનંદથી વિહાર કરતા કરતા એ નીચે આવીને બેસી ગયા. તો એવી કૃપા એમના ઉપર ઠાકુરજીની કે એમનું કંઈ ન થયું. અંતે એમને અગ્નિમાં બાળવાની કોશિશ કરી તો જે હોલિકા જે એમને સાથે લઈને બેસી અગ્નિમાં એ પોતે બળી ગઈ, પણ પ્રહલાદજીને કંઈ ન થયું. એમ જીવનની દરેક પરિસ્થિતિમાં ઠાકુરજીએ એમની રક્ષા કરી. કેમ કે પ્રભુનું સ્મરણ સતત પ્રહલાદજી ચાલુ જ રાખતા. એક ક્ષણ પણ એવું ન જાય, એક સેકન્ડ પણ એવી ન જાય કે ઠાકુરજીને ભૂલી ગયા હો. એવા આ ભગવદીય છે. તો આમ સ્મરણ આપણે મનમાં સતત પ્રભુનું ચાલુ જ રાખવું જોઈએ. અષ્ટાક્ષરનું આપણા ભગવદીય જો ચાચા હરિવંશજી શ્રી ગુસાઈજીના સેવક, એમને તો અષ્ટાક્ષર મંત્ર સિદ્ધ થઈ ગયું. સતત બોલ્યા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ, સતત બોલ્યા કરતા. અને એકવાર ચાચા હરિવંશી જઈ રહ્યા હતા ગોકુળથી શ્રીનાથજી દ્વાર જતીપુરા, કંઈક સામગ્રી પધરાવા જવું હતું, અને હરિવંશી જઈ રહ્યા હતા વચ્ચે યમુનાજી નદી, ત્યાંથી એમને બીજી સાઈડ જવું છે. કેવી રીતે જાય, નાવ મળી નહીં. તો હરિવંશી એ સાથે વૈષ્ણવ હતા, એમને કીધું કે જો વૈષ્ણવ, હું જ્યાં પગ મૂકું ત્યાં મારા પાછળ પગ મૂકજે તો તું બચી જશે. એમ બધી વાત કરી, એમ જ કરજે.
તો હરિવંશી શ્રી કૃષ્ણ શરણમ મમ એમ બોલતા જાય, પ્રભુનું સ્મરણ કરતા જાય ને પોતાનું પગ આગળ મૂકે. એની પાછળ પાછળ પેલા બીજા વૈષ્ણવ ચાલે. તો બીજા જે વૈષ્ણવ હતા એમણે વિચાર કર્યો કે જો આ હરિવંશી છે એ તો અષ્ટાક્ષરનું સ્મરણ કરે છે અને પગ મૂકે છે, એટલે ડૂબતા નથી જળમાં, પણ જળમાં ઉપર ચાલી શકે છે. તો હું પણ અષ્ટાક્ષરનું સ્મરણ કરતો કરતો જાઉં તો હું પણ જળ ઉપર ચાલી દઈશ, હું પણ નહીં ડૂબું. તો પેલા વૈષ્ણવે અલગ ચાલ્યા. હરિવંશી ચાલતા હતા એમનાથી બીજી દિશામાં ચાલ્યા, તરત ડૂબી ગયા જલમાં. તો આચા હરિવંશીએ કીધું કે ભાઈ એવું કેમ કરો છો? મેં કીધું એમ કરો ને, મારી પાછળ કેમ ન ચાલ્યા? તો વૈષ્ણવે વાત કરી કે તમે પણ અષ્ટાક્ષર બોલો છો, હું પણ અષ્ટાક્ષર બોલું છું, શું ફરક છે આપણા બંનેમાં? તો ચાચા હરિવંશીએ કહ્યું કે મને તો અષ્ટાક્ષર મંત્ર એ સિદ્ધ થઈ ગયો છે, તમને હજી સિદ્ધ નથી થયો, એટલું ફરક છે એમ કહ્યું. એટલે ચાચા હરિવંશી એમને તો ફલ પ્રાપ્ત થઈ ગયું હતું અને એમની ભક્તિ જે છે ફલ અવસ્થા સુધી પહોંચી ગઈ હતી. અને બીજા જે વૈષ્ણવ હતા એમની ભક્તિ હજી ફલ અવસ્થા સુધી નહોતી પહોંચી, એટલે એમને અષ્ટાક્ષર સિદ્ધ નહોતો થયો અને હરિવંશ સિદ્ધ થઈ ગયો હતો. તો પેલા વૈષ્ણવે ગુસાઈજને પણ આ બધી વાત કરી. જ્યારે જતીપુરા પહોંચ્યા ત્યારે વૈષ્ણવે ગુસાઈજને આ બધા સમાચાર કર્યા કે મહારાજ એમ થયું, અમે આવતા હતા ગોકુળથી. તો ગુસાઈજી કહ્યું સાચી વાત છે, હરિવંશીને અષ્ટાક્ષર સિદ્ધ છે, જાઓ તમે એમના ઘરે જોઈ આવો, તમને ખબર પડી જશે. તો પેલા વૈષ્ણવ પછી ચાચા હરિવંશી જ્યાં હતા એમના મુકામે ગયા. તો એમણે શું જોયું? ચાચા હરિવંશી તો સૂઈ ગયા હતા, પણ એમના રોમે રોમ અષ્ટાક્ષર મંત્રની ધ્વનિ સંભળાઈ રહી હતી. તો પેલા વૈષ્ણવને વિશ્વાસ થઈ ગયો કે ના સાચી વાત છે, આમને તો મંત્ર સિદ્ધ છે, એક ક્ષણ પણ આ અષ્ટાક્ષર મંત્ર બોલ્યા વગર રહેતા નથી. સૂઈ ગયા તો પણ એમના રોમે રોમમાં એ મંત્ર ચાલુ જ છે, એ બોલવાનું બંધ જ નથી થયું. એવી તન્મયતા ઠાકુરજીમાં છે. તો આવા આપણા ભગવદીઓ છે જે ફલ જેમને પ્રાપ્ત થયો છે. તો આમ પ્રભુનું જે સ્મરણ છે એ આપણે સતત રાખવું જ જોઈએ. તો આ વાત આપણને સમજાય છે સ્મરણ ભક્તિ. પછી આવે શ્રવણ કીર્તન સ્મરણ, પછી પાદ સેવન. ચોથી ભક્તિ કઈ? પાદ સેવન ભક્તિ. પાદ સેવન ભક્તિમાં પાદ એટલે ચરણ, પાદનું અર્થ થાય ચરણ. તો પ્રભુની ચરણ કમલની સેવા એ આપણે પાદ સેવન ભક્તિ કહીએ. તો ઠાકોરજીના ચરણની સેવા તો કરીએ, પણ એમાં ખાલી એટલું જ નથી, એનાથી પણ વધારે પણ છે. જે પણ આપણે પરિચર્યા કરીએ ઠાકોરજીની સેવામાં, એ બધી પાદ સેવન ભક્તિમાં આવી જાય. પરિચર્યા એટલે શું હું કહું તમને, કે જે આપણે ઠાકોરજીની મુખ્ય સેવા કરતા હોઈએ, જે એમાં જે પણ બધી તૈયારીઓ કરીએ પહેલાંથી, એ બધી પરિચર્યા કહેવાય. જેમ આપણે ઠાકોરજીને મંદિરમાં ઠાકોરજીને જગાડવા પહેલાં શું કરીએ? સોની મંદિર વસ્ત્ર કરીએ અને બધું સાફ કરીએ મંદિર. તો એ પરિચર્યા છે. ઠાકોરજીના જે વસ્ત્રો છે એ આપણે ખાસા કરીએ, ધોઈએ, તો એ પરિચર્યામાં આવે. ઠાકોરજીના વસ્ત્ર ધોવા, મંદિર સાફ કરવું અને પ્રભુની સેવામાં બધી તૈયારી કરવી. જેમ કોઈ સામગ્રી સિદ્ધ કરવી હોય તો આપણે શું કરીએ? બધી શાકભાજી જે હોય સમારીએ, એના પીસીસ કરીને રાખીએ, વેજીટેબલ્સના ટૂંક કરીને રાખીએ, પછી એ સામગ્રી આપણે બનાવીએ. તો એ બધી સેવા શું? પરિચર્યાની સેવા છે. તો એ તો બહુ જરૂરી છે. ઠાકોરની સેવા કરવી હોય તો એની પૂર્વ તૈયારી તો બધી કરી રાખવી પડે ને, તો સેવા થશે સારી રીતે, નહીં તો કેમ થશે? તો નિરંતરમ શ્રદ્ધા પરિચર્યા એ પાદ સેવન ભક્તિમાં આવે છે. એમ આપણે સમજવું જોઈએ. અને આપણે પગે ચાલીને, આપણા પગથી ચાલીને ઠાકોરજીના મંદિરમાં જઈએ, એ પણ પાદ સેવન ભક્તિમાં જ આવે. તો આ બધા પ્રકાર છે પાદ સેવન ભક્તિના. તો આપણે જોઈએ કે આપણા જે ભગવદીઓ એમણે તો ખૂબ પાદ સેવન ભક્તિ કરી છે. જે મહાપ્રભુજીના સેવકો કૃષ્ણદાસ મેઘન, વાસુદેવદાસ છકડા, આ બધા વૈષ્ણવો કેવા?
કે સતત શ્રી મહાપ્રભુજી સાથે જ રહેતા અને જે સેવા કરવી, જે પણ આજ્ઞા કરે મહાપ્રભુજી તરત જ સેવા કરતા. જેમ નદીએથી જલ ભરીને લાવવું હોય, પેલા તો પાઇપના કે નળ હતા નહીં, નદીથી જલ ભરીને લાવતા. તો આ કૃષ્ણદાસ મેઘન, વાસુદેવદાસ છકડા એ બધી સેવા કરતા. બધી ભંડારની બધી સામગ્રી હોય એ દુકાનેથી લઈ આવે. અને મહાપ્રભુજી ક્યાંક પરદેશ પધાર્યા હોય, ભારત પરિક્રમામાં પધારે, ત્યારે જે પણ મહાપ્રભુજી સાથે જે પણ બધી વસ્તુઓ હોય, જે સાહિત્ય હોય, એ બધું ઉપાડતા વાસુદેવદાસ છકડા. એ પણ 5 સેવન ભક્તિમાં જ આવે. તો આ બધું પણ બહુ જરૂરી છે. તો 5 સેવન ભક્તિ પણ જો ભાવથી વૈષ્ણવ કરે તો ઠાકુરજી ખૂબ પ્રસન્ન થાય. ઘણા જો સેવા કરતા હોઈએ આપણે તો ઠાકુરજીની પરિવારમાં ઘણા બધા લોકો હોય, તો એક જણ તો ઠાકુરજીના શૃંગાર કરે, સ્નાન કરાવે, ભોગ ધરે, એ બધું કરે. પણ બીજા જે અમુક ફેમિલી મેમ્બર હોય એ શું કરતા હોય, બધી વસ્તુ નહીં આવે બહારથી. એવું હોય ને કે બધી વસ્તુ નહીં આવે બહારથી, તો એ વસ્તુ નહીં આવીને આપે છે, એ પણ ભક્તિ જ છે, એ પણ 5 સેવન ભક્તિ જ છે. તો એને પણ ઓછું નહીં માનવું, એમ હું કહું છું. કે આપણે ઘણી વખત કહીએ કે હા ઠાકોરના શૃંગાર કરાવે એ જ મોટી સેવા, બીજી આ બધી સેવા કરીએ એ મોટી સેવા નહીં. એમ ક્યારે નહીં માનવું. સેવામાં જે છે આપણે ક્યારે પણ એવા ભેદભાવ નથી રાખતા. આપણે તો બધી જ સેવા સમાન છે. ઠાકુરજી માટે કંઈ પણ કરીએ, નાનીથી નાની પણ સેવા કરીએ તો પણ એ સેવા ઠાકુરજીને બહુ મોટી માને છે. આપણે શુદ્ધ ભાવથી કોઈ પણ સેવા કરશું તો ઠાકુરજી પ્રેમથી એને સ્વીકારશે. આ વાત આપણે હૃદયમાં દ્રઢ રાખીએ. તો પરિચર્યા છે એ પણ આવશ્યક છે. અને એક વાર્તામાં તો બહુ સરસ વાર્તા આવે કે શ્રીનાથજીના વસ્ત્રો હોય, એક ધોબી હતો, શ્રીનાથજીના ધોબી. તો એ બધા આખા ગામના જે કપડાં હોય એ ધોતો. પણ જ્યારે શ્રીનાથજીના વસ્ત્ર એને ધોવામાં આપે વૈષ્ણવો, તો એ ધોબી શ્રીનાથજીના વસ્ત્ર બહુ પ્રેમથી એને ખાસા કરે. બીજા બધા કપડાં તો શું કરતો એ ધોબી, મોટી શિલા હોય પથ્થરની, એમાં જોરથી પછાડે, એને કપડાને ભીના કરતો, પછી જોરથી પછાડે શિલા ઉપર અને એમ ધોય કપડાને. પણ જ્યાં શ્રીનાથજીના વસ્ત્ર ધોવાની વાત આવતી, એમ પેલો ધોબી એકદમ કોમળતાથી, ધીરે ધીરે, શાંતિથી એ વસ્ત્ર ખાસા કરતો શ્રીનાથજી. એને એવી ભાવના હતી કે આ તો મારા પ્રભુના વસ્ત્રો છે, એ ધોવાની સેવા મને મળી છે, તો એ તો મારા કેટલા અહોભાગ્ય છે, કેટલી મોટી વાત છે, એમ પોતાનું ભાગ્ય માનીને એ સેવા કરતો. એ સેવામાં એવો ભાવ ન રાખતો કે આ પણ કોઈ કપડું જ છે, એવું નહીં, આ તો પ્રભુના વસ્ત્રો છે. એટલે ઉત્તમ ભાવથી એ સેવા કરતા. તો ગુસાઈજી એમને કૃપા કરીને ખૂબ એમને આશીર્વાદ આપ્યા ગુસાઈજીએ, અને ઉત્તમ ફળ એમને દાન કર્યું. તો એ ધોબીની વાર્તા આવે. તો આ બધા વૈષ્ણવોએ ભાવથી ખૂબ પરિચર્યા કરી છે ઠાકુરજીની. તો એમ 5 સેવન ભક્તિ પણ આવશ્યક છે. તો આ ચોથી ભક્તિ આપણે જોઈ નવધા ભક્તિમાં. પછી આવે 5 સેવન ભક્તિ પછી 5મી ભક્તિ જે છે અર્ચન ભક્તિ. અર્ચન ભક્તિ એટલે શું કે ઠાકુરજીનું મહાત્મ્ય જાણીને, ઠાકુરજી કેટલા મોટા છે એ ગ્રેટનેસ, એ પ્રભુનું મહાત્મ્ય એ સમજીને, જાણીને, અને જે બધા આપણે સેવામાં ઉપચાર કરીએ ઠાકુરજી માટે, એ અર્ચન ભક્તિ. મતલબ જે સેવામાં આપણે મુખ્ય ઠાકુરજીનું મહાત્મ્યનું વિચાર પહેલાં રાખીએ, એ ભક્તિને અર્ચન ભક્તિ કહીએ. જેમ આપણે ઠાકુરજીની સેવા કરીએ, એમાં ઠાકુરજીને માળાજી ધરાવીએ, ઠાકુરજીની આરતી કરીએ, ઘંટી વગાડીએ, પંચામૃત સ્નાન કરાવીએ ઠાકુરજીને, આ બધું ધૂપદીપ કરીએ, આ બધું અર્ચન ભક્તિમાં આવે. શંખોદક કરાવીએ, દેવોત્થાપનમાંનું બધું પ્રકાર આપણે કરીએ, આ બધું અર્ચન ભક્તિ છે.
કે જેમાં આપણે પ્રભુનું મહાત્મ્ય એ જાણીને અને જે બધા ઉપચાર પ્રભુ માટે કરીએ એ અર્ચન ભક્તિ. જેમ કોઈ મોટા વ્યક્તિ પધારે તો આપણે કોઈ મોટો માણસ હોય તો એનું બધા સત્કાર કેમ કરે? માળા પહેરાવે, બેસાડે, એવું બધું કરે. તો ઠાકુરજી તો સૌથી મોટા છે, આખા જગતના નાથ છે પ્રભુ. તો એમનું મહાત્મ્ય જાણીને આપણે પછી એ જે બધા ઉપચાર કરીએ એ અર્ચન ભક્તિમાં આવે. અને ભક્તિની જ ડેફિનેશન જ મેં પહેલાં તમને બતાવી હતી કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વથી અધિક પ્રેમ, એને જ ભક્તિ કહીએ. તો ઠાકુરજીમાં પ્રેમ છે, સુદૃઢ અને સર્વથી અધિક પ્રેમ છે. લૌકિક લૌકિક ફલ કરતાં પણ વિશેષ, એના કરતાં પણ અધિક પ્રેમ ઠાકુરજીમાં છે. અને એમ મહાત્મ્ય પ્રભુનું જાણીને પછી આપણે પ્રેમ રાખીએ ઠાકોરજીમાં, તો એ અર્ચન ભક્તિ. તો પૂજાના જે બધા ઉચ્ચાર કરીએ આપણે મહાત્મ્ય જાણી, એ અર્ચન ભક્તિમાં આવે. તો અર્ચન ભક્તિ કયા ભગવદીએ કરી છે? તો આ ભાગવતજીમાં પણ આવે પૃથુ રાજાની કથા. તો પૃથુ રાજાએ ઠાકુરજીની અર્ચન ભક્તિ કરી એમ આવે છે. સંક્ષેપમાં તમને કથા કહી દઉં કે એ પૃથુ રાજા બહુ મોટા રાજા, પોતાની પ્રજાનું ખૂબ ધ્યાન રાખતા અને ક્યારે પણ પ્રજાને દુઃખ ન પડે એવી સાવધાની રાખતા, એવી રીતે સુંદર રીતે રાજ્ય કરતા. હવે એક સમયે એમના રાજ્યમાં એવું થયું કે બધી જે વસ્તુઓ છે, ધન ધાન્ય હોય, અનાજ હોય, ખાવાનું હોય, એ બધું મળવાનું બંધ થઈ ગયું. પૃથ્વીમાંથી એ બધી વસ્તુ ઉત્પાદન થવાની જ બંધ થઈ ગઈ. એવું રાજ્યમાં પરિસ્થિતિ આવી ગઈ, જે ઇંગ્લિશમાં ફેમિન કહીએ. ડ્રોટ, ફેમિન, એ બધી જે નેચરલ સ્કેર્સિટી છે એ બધી આવી ગઈ. જમીનમાંથી જે પાક ઉગવું જોઈએ એ ઉગે નહીં. તો એવી સ્થિતિ થઈ ગઈ, કોઈને ખાવાનું ન મળે, બધા દુઃખી થઈ રહ્યા છે રાજ્યમાં. તો પૃથુ રાજા પાસે બધા આવ્યા કે મહારાજ, રાજા અમને બચાવો, આપણા રાજ્યમાં એવો દુષ્કાળ પડ્યો છે, હવે શું કરવું? તો પૃથુ રાજાએ વિચાર્યું કે હા, આનો ઉપાય જરૂર કાઢશું આપણે. તો પૃથુ રાજા સમક્ષ જે પૃથ્વી માતા છે, મધર અર્થ જેમને આપણે કહીએ, પૃથ્વી દેવી છે, એ પોતે ગાયનું રૂપ ધરીને પૃથુ રાજા પાસે પધાર્યા. અને પૃથ્વી દેવીએ કીધું કે આ બધું તમને નથી મળી રહ્યું, ધન ધાન્ય, અનાજ, ફૂડ પ્રોડક્ટ, એ બધું નથી મળી રહ્યું. કેમ નથી મળી રહ્યું? પૃથ્વી દેવીએ કીધું કે મેં જ બધું મારા અંદર છુપાડી દીધું છે. કેમ કે પૃથ્વી દેવી કહી રહ્યા છે કેમ કે લોકોએ ધર્મનું આચરણ કરવાનું બંધ કર્યું અને જેટલી પણ સાધન સંપત્તિ છે, જેટલી પણ વસ્તુઓ છે, એ લોકોએ અધર્મના કાર્ય કરવા માટે વાપરવાનું શરૂ કર્યું અને ધર્મ કાર્ય કરવાના બંધ કર્યા. એટલે પૃથ્વી દેવીએ કીધું કે મેં બધું મારા અંદર છુપાડી દીધું છે. તો આપણે કહ્યું કે હવે પૃથુ રાજા, આપ ફરી પૃથ્વીનું દોહન કરી અને એ બધી વસ્તુ ફરી આપ પ્રગટ કરી શકો છો, એમ પૃથ્વી દેવી આજ્ઞા કરી. તો પૃથુ રાજાએ આખી પૃથ્વીનું દોહન કર્યું. એમ ભાગવતજીમાં આવે છે કે ઠાકુરના આવેશ અવતાર છે, પ્રભુનો જ આવેશ પૃથુ રાજાની અંદર આવ્યું અને ભગવદ આવેશથી પૃથુ રાજાએ આખી પૃથ્વીનું દોહન કર્યું અને એનાથી બધું ફરી પૃથ્વીમાંથી પ્રગટ થયું. આખી જે પૃથ્વી હતી, ભૂમિ હતી, એ અનિવન હતી. ઉપર નીચે, ઊંચી નીચી, ઉબડ ખાબડ એવી આખી જમીન હતી. તો એમણે આખી ભૂમિ લેવલ કરી, સરખી કરી અને પૃથ્વીનું દોહન કર્યું. આપની શક્તિ, આપના સામર્થ્યથી જે ઠાકોરજી એમને આપ્યું, આખી પૃથ્વીનું દોહન કર્યા પછી એમાંથી બધું પ્રગટ થયું. બધી વસ્તુઓ પાછી પ્રગટ થવાની શરૂ થઈ. ધન ધાન્ય, અનાજ, સંપત્તિ, બધું ફરી પ્રગટ થયું. તો પૃથુ રાજાએ શું કર્યું? જે પણ વસ્તુ પૃથ્વીમાંથી પ્રાપ્ત થઈ
એ બધી વસ્તુ પૃથ્વીરાજાએ ઠાકોરજીની સેવામાં, પૂજામાં અને લોકના કલ્યાણ માટે, બધા લોકોના કલ્યાણ માટે બધી વસ્તુઓનો ઉપયોગ કર્યો. એનાથી ઠાકોરજીનું પૂજન કર્યું. ઠાકોરજીનું પૂજન કરવું એટલે શું? કે દરેક વસ્તુ જે છે એ લોક કલ્યાણના ભાવથી એનો ઉપયોગ કરવો. તો પૃથ્વીરાજાએ એવો ભાવ રાખ્યો કે આખી જે પૃથ્વી છે, આખી સૃષ્ટિ છે એ ભગવાનની છે, અને જે પણ જીવો રહી રહ્યા છે એ બધા પ્રભુના જ જીવો છે. તો બધા લોકોના કલ્યાણના ભાવથી આપણે જ્યારે વસ્તુનો ઉપયોગ કરશું તો એનાથી ઠાકોરજીનું જ પૂજન થશે, એમ એમણે માન્યું. તો જે પણ વસ્તુ પૃથ્વીમાંથી પ્રગટ થઈ એ વસ્તુ એમણે ઠાકોરજીની પૂજામાં, સેવામાં, લોકોના કલ્યાણ માટે એનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. એટલે બધા આનંદમાં આવી ગયા. એટલે એ ધર્મની સ્થાપના પૃથ્વીરાજાએ કરી કે જે પણ અર્થ છે આપણા માટે, સંપત્તિ છે, એ પણ અંતે આપણા ભોગ માટે નહીં પણ પ્રભુ માટે એનો ઉપયોગ કરવો જોઈએ, એનાથી પ્રભુનું પૂજન કરવું જોઈએ. એ જ અર્ચન ભક્તિ છે. તો એ અર્ચન ભક્તિ પૃથ્વીરાજાએ કરી છે, એમ ભાગવતજીમાં આપણે આવે છે. તો ઠાકોરજીનું પૂજન કરવું એ અર્ચન ભક્તિ. આપણે પણ દરેક કર્મ જે છે એ લોક કલ્યાણના ભાવથી જ કરવા જોઈએ. તો એ શિક્ષા, અને દરેક કર્મ જે છે એ ભગવદ અર્પણ આપણે કરવા જોઈએ. એમ એનાથી આપણે પ્રભુનું પૂજન કરવું જોઈએ. તો એ જ આપણા માટે અર્ચન ભક્તિ છે. તો પૃથ્વીરાજાએ બધી જ વસ્તુ જે છે એ ધર્મ કાર્ય માટે ઉપયોગ કરી. એનાથી અધર્મ જે છે એ બંધ થઈ ગયું. એટલે જે પૃથ્વી દેવી જે અપ્રસન્ન થઈ ગયા હતા કે બધી વસ્તુ અધર્મ લોકો પોતાના ભોગ માટે જ ઉપયોગ કરે છે, અધર્મ માટે બધા વસ્તુઓનો ઉપયોગ થાય છે, એ દૂર થયો અને ફરી ધર્મની સ્થાપના એમણે કરી. તો એમ ભાગવતજીમાં આવે છે. તો એ અર્ચન ભક્તિ છે. તો આ ખાસ આપણે જાણવું જોઈએ. તો આપણે પણ ઠાકોરજીને તિલક પણ કરીએ, તો એ તિલક આરતીનો પણ પ્રકાર આપણે કરીએ ઠાકોરજીને, અર્ચન ભક્તિનો પ્રકાર છે, કે જે પૂજનનો પ્રકાર છે ઠાકોરજીનો, એ બધું અર્ચન ભક્તિમાં આવે, એમ આપણે સમજવું જોઈએ. તિલક આરતી કરીએ, જેમ કીધું પંચામૃત સ્નાન ઇત્યાદિ અર્ચન ભક્તિ છે. તો આ અર્ચન ભક્તિ આપણે સમજી ગયા. પાંચમી ભક્તિ. એના પછી આવે વંદન ભક્તિ. વંદન ભક્તિ એટલે પ્રભુને નમસ્કાર કરવા, પ્રભુને વંદન કરવું. કયા ભાવથી? કે આ સમસ્ત સૃષ્ટિઓ, આ આખી સૃષ્ટિમાં એ પ્રભુ જ બધે બિરાજે છે. એ ભાવથી આપણે ઠાકોરજીને વંદન કરીએ, દંડવત કરીએ. આપણે જો સૌથી પહેલાં જઈએ સેવામાં, ઠાકોરજીને દંડવત પ્રણામ કરીએ. ઘણી બધી વખત દંડવત કરીએ ઠાકોરજીને. સૌથી પહેલાં મંદિરમાં જઈએ, ઠાકોરજીને જગાવવા પહેલાં ત્યારે દંડવત કરીએ. આરતી થઈ જાય પછી આરતી પછી દંડવત કરીએ. મંદિરથી બહાર આવીએ ફરી પાછા દંડવત કરીએ. તો ઘણી બધી વખત દંડવત પ્રણામ આપણે કરીએ છીએ ઠાકોરજીને. કયા ભાવથી કરવું જોઈએ આપણે? દીનતાના ભાવથી, દૈન્ય ભાવથી એ પ્રભુને આપણે દંડવત કરીએ છીએ કે આખી સૃષ્ટિમાં જે બધે જ જે વ્યાપ્ત છે એ પરબ્રહ્મ, એમને હું વંદન કરું છું, એમને હું નમસ્કાર કરું છું. તો એ ભાવથી વંદન કરવું જોઈએ. દંડવત પણ આ ભાવથી આપણે કરશું તો એ ફલરૂપ થઈ જશે આપણા માટે. કે આપણી અંદર અને જેટલા પણ બધા જીવો છે એ બધાની અંદર એ જ અંતર્યામી બિરાજે છે. એ ભાવના આપણે રાખવી જોઈએ. આ જગતમાં એવું એક પણ સ્થાન નથી જ્યાં પ્રભુ નથી બિરાજતા. તો ઠાકોરજી તો બધે જ બિરાજે છે. તો એવી ભાવનાથી પ્રભુને વંદન કરીએ, દૈન્ય ભાવ રાખીએ કે હું પ્રભુનો દાસ છું, એ ભાવ રાખીએ અને ઠાકોરજીને દંડવત પ્રણામ કરીએ. તો એ વંદન ભક્તિ છે. વંદન ભક્તિ કયા ભક્તે કરી છે? તો આપણે જોઈએ કે અક્રૂરજીએ. અક્રૂરજી જે ખાસ પ્રભુના ભક્ત
આપે વંદન ભક્તિ કરી છે. જે ભાગવતજીમાં જ કથા આવે છે કે કંસે જ્યારે અક્રૂરજીને કહ્યું કે તમારે ગોકુળ જવાનું છે અને ભગવાન કૃષ્ણ અને બલરામજી એમને ગોકુળથી મથુરા પધરાવીને લાવવું છે, આ કાર્ય, આ સેવા કંસે અક્રૂરજીને સોંપી. કંસે ત્યાં બહુ મોટો યજ્ઞ રાખ્યો હતો, ધનુષ યજ્ઞ. કંસે આખી પ્લાનિંગ કરી હતી કે જે કૃષ્ણ ભગવાન છે એ મને મારવાના છે એ ખબર પડી ગઈ કંસને, એટલે એણે આખી પ્લાનિંગ કરી કે હું અહીંયા ભગવાનને બોલાવી લઉં અને પછી એ ધનુષ યજ્ઞને બહાને હું એમને મારી દઈશ કૃષ્ણને. એમ આખી પ્લાનિંગ એણે કરી હતી ત્યાં. એના માટે પધરાવવા માટે અક્રૂરજીને મોકલ્યા કે અક્રૂરજી આપ જાઓ ઠાકુરને પધરાવીને આવો. અક્રૂરજી તો પ્રભુના ભક્ત છે, તો એ તો બહુ આનંદમાં આવી ગયા કે જુઓ મને ઠાકુરજીને પધરાવીને લાવવાની સેવા મને મળી છે, તો મારા તો કેટલા અહોભાગ્ય છે કે મને પ્રભુના દર્શન થશે. તો બહુ આનંદમાં આવી ગયા. આજે તો મારું જન્મ જે છે એ સફળ થઈ ગયું. આજે હું પ્રભુના ચરણ કમલના દર્શન કરીશ. એ ભાવથી એ અક્રૂરજી પધાર્યા, રથ તૈયાર કર્યો, રથ તૈયાર કરીને આગળ ચાલ્યા અને મનમાં અનેક વિચાર એમના હતા કે પ્રભુનું સ્વરૂપ કેવું હશે, કેવા દર્શન મને આપશે ઠાકુરજી, એ બધા વિચારો મનમાં હતા. અને હવે એમનું રથ વૃંદાવનની નજીક આવ્યું. વૃંદાવનની નજીક પહોંચ્યા અક્રૂરજી. ત્યાં વૃંદાવન પાસે અક્રૂરજીને વ્રજભૂમિ પર ઠાકુરજીના ચરણ ચિહ્નોના દર્શન થયા, એમ આવે છે ભાગવતજીમાં. તો અક્રૂરજીએ ઠાકુરજીના ચરણારવિંદના જે ચિહ્ન છે એ દર્શન કર્યા. દર્શન કરીને વંદન કર્યા ઠાકુરજીના ચરણોને કે જો આ તો મારા સ્વામી એમના ચરણના ચિહ્ન છે. જે બધા પ્રભુના ચરણ ચિહ્નો છે, અંકુશ, ધ્વજા, વજ્ર, એ બધાએ એમણે વ્રજની રજમાં એ બધા બનેલા જોયા, એટલે ઓળખી ગયા કે આ તો પ્રભુના જ ચરણ ચિહ્નો છે. દંડવત પ્રણામ કર્યા, વંદન કર્યા અને એ વ્રજની રજમાં અક્રૂરજી લોટી ગયા કે આજે તો મારા કેટલા ભાગ્ય છે કે પ્રભુના ચરણ કમલના દર્શન થયા. તો એ અક્રૂરજીએ પ્રભુની વંદન ભક્તિ કરી છે, એ આપણે ખાસ ધ્યાનમાં લેવું. તો પછી ચરણ ચિહ્નના દર્શન કર્યા, પછી આગળ ગયા. આગળ પ્રભુના પણ દર્શન થયા, બલદેવજીના દર્શન થયા અને બહુ આનંદ આવ્યો એમને. પછી ઠાકોરજીને રથમાં પધરાવી અને આગળ ચાલ્યા. રસ્તામાં પાછો મુકામ કર્યો અક્રૂરજીએ. સ્નાન આદિ કરવા એ રથમાંથી નીચે ઉતર્યા. ઠાકોરજી રથમાં બિરાજી રહ્યા હતા, પ્રભુ અને બલદેવજી. તો યમુનાજીમાં સ્નાન કરવા ગયા. ત્યાં જ્યાં ડૂબકી લગાડી યમુનાજીમાં, ત્યાં અક્રૂરજીને પાછા પ્રભુના દર્શન થયા. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન કૃષ્ણના દર્શન થયા. ફરી પ્રભુના ચરણ કમલને અક્રૂરજીએ વંદન કર્યા અને એમને આશ્ચર્ય થયું. ફરી એ જલથી બહાર આવ્યા તો પાછું એમણે જોયું કે રથમાં પણ ઠાકોરજી બિરાજે છે. તો એમને પ્રભુનું મહાત્મ્ય દેખાયું કે જો હું યમુનાજીમાં સ્નાન કરવા ગયો ત્યાં પણ મને ઠાકોરજીના દર્શન થયા, અને સ્નાન કરી ફરી રથમાં આવ્યા તો રથની અંદર પણ ઠાકોરજીના બિરાજમાન છે એવા દર્શન થયા. તો એ અક્રૂરજી જાણી ગયા કે ઠાકોરજી તો સર્વેશ્વર છે અને જલ હોય, આકાશ હોય, સ્થળ હોય, ભૂમિ હોય, બધે જ પ્રભુ બિરાજે છે. એવો ભાવ એમને અનુભવ થયો. ઠાકોરજીએ પ્રત્યક્ષ આપનો અનુભવ અક્રૂરજીને કરાવ્યો કે જો એવું એક પણ સ્થળ નથી જ્યાં પ્રભુ ન બિરાજતા હોય. તો એવો ભાવ અક્રૂરજીને થયો. પ્રભુને આ ભાવથી અક્રૂરજી વંદન કરતા. તો દંડવત પ્રણામ તો આપણે રોજ કરી જઈએ ઠાકોરજીને, પણ આ અક્રૂરજીનો કેવો ભાવ છે પ્રભુ માટે, એવો ભાવ આપણે પણ રાખવો જોઈએ. પછી દંડવત કરવા ઠાકોરજીને. તો એ વંદન ભક્તિ કરીએ, સાથે એવો ભાવ પણ લાવીએ. તો એ વાત અહીંયા ખાસ સમજવામાં આવી છે.
આપણે મસ્તક ઝુકાવીએ ને ઠાકોરજી આગળ, આપણું માથું ઝુકાવીએ, એનાથી આપણું જે અહંકાર છે એ આપણે છોડીએ છીએ. એવો ભાવ છે કે આપણું જે અહમ ભાવ છે, અહંકાર છે, એ આપણે છોડીને પ્રભુના ચરણોમાં આપણે આપણું માથું ઝુકાવીએ છીએ. તો આ તો બહુ જ મોટી વાત છે, બહુ સારી વાત છે. જ્યાં સુધી આપણે ભક્ત પોતાનું અહંકાર નહીં છોડે ત્યાં સુધી ભક્તિ સિદ્ધ જ નહીં થાય. તો દીનતા રાખવી તો ખૂબ જ આવશ્યક છે. તો દીનતા વગર તો એક પગથિયું પણ આપણે પુષ્ટિ માર્ગમાં આગળ નહીં વધી શકીએ. અને દૈન્યતા એ પ્રભુની પ્રસન્નતાનો સૌથી મુખ્ય ઉપાય છે. તો એ ભાવ રાખવો. તો આ વંદન ભક્તિ આપણે જોઈ. એના પછી દાસ્ય ભક્તિ. દાસ્ય ભક્તિ એટલે શું? ઠાકુરજીના અનન્ય બનીને રહેવું, એ દાસ્ય ભક્તિ. જે છઠ્ઠી ભક્તિ બતાવી છે કે ઠાકુરજીના ચરણ કમળનો અનન્ય આશ્રય રાખવો, ક્યારે પણ પ્રભુને છોડવા નહીં. હું પ્રભુનો દાસ છું એવો ભાવ મનમાં રાખવો. પ્રભુનો સેવક છું, પ્રભુ મારા સ્વામી છે, તો સ્વામીને તો હું છોડી જ ન શકું ક્યારે. જે દાસ હોય એનું તો એ જ ધર્મ છે કે સ્વામીનો આશ્રય હંમેશા રાખે, એ સ્વામીને ક્યારેય ન છોડે અને હંમેશા ભગવત સેવા કરતો રહે. દાસ ધર્મ. તો દાસનું મુખ્ય ધર્મ શું છે દાસ્ય ભક્તિમાં? કે પોતાના સ્વામી એમનો ઉચ્છિષ્ટ, એમના પ્રસાદીથી પોતાનો નિર્વાહ કરવો, એ દાસ્ય ધર્મ છે. દાસ ધર્મ ક્યારે સિદ્ધ થાય? જ્યારે આપણે આપણા સ્વામીની જે પ્રસાદી વસ્તુઓ હોય એનાથી આપણું નિર્વાહ કરીએ. જેમ આપણે કપડાં પહેરીએ તો સૌથી પહેલાં ઠાકુરજીને એ વસ્ત્ર પ્રસાદી કરાવીએ, પછી એ વસ્ત્ર પહેરીએ. ઠાકુરજીના અથવા જે પ્રસાદી વસ્ત્રો હોય એ આપણે ધરીએ. ઠાકુરજીને જે સામગ્રી આરોગી છે એ આપણે લઈએ, એ પ્રભુનો પ્રસાદ લઈએ. તો ઠાકુરજીના ઉચ્છિષ્ટ વસ્તુથી જે નિર્વાહ કરે એ દાસ. આમ આપણે જાણવું જોઈએ. તો એનાથી જ જે દાસ્ય ધર્મ છે એ નભે છે. તો રોજ આપણે પ્રસાદ લઈએ છીએ ઠાકુરજીનું, એ શું બતાવે છે? એ આપણો દાસ્ય ધર્મ છે. અને ઉદ્ધવજી પોતે કહી રહ્યા છે ભાગવતજીના 11મા સ્કંધમાં, ઉચ્છિષ્ટ ભોજીનો દાસઃ તવ માયામ જયામિહે. ઉદ્ધવજી શું કહી રહ્યા છે કે અમે આપની જે પ્રસાદી માળા છે એ અમે પહેરીએ. આપે જે ચંદન લગાવ્યું છે એ આપનું પ્રસાદી ચંદન હું લગાવું. હમણાં જો ઉષ્ણકાળમાં તો આપણે રોજ પ્રભુ પાસે ચંદન પધરાવીએ, ચંદનની બરણી પધરાવીએ. અને રોહિણી અને શ્રીયંગમાં પણ ઉષ્ણકાળમાં ઠાકુરજીને આપણે ચંદન ધરાવીએ. તો ઘણા વૈષ્ણવ પ્રશ્ન પૂછે કે પછી એ ચંદનનું શું કરવાનું? એમ વૈષ્ણવ પૂછે તો ચંદનનું કરવાનું, લગાડી દેવાનું આપણા મસ્તક ઉપર. તો એ પ્રભુનું પ્રસાદી ચંદન આપણે લગાવીએ તો એ આપણું દાસ ધર્મ છે. અને પ્રભુના પ્રસાદ ખાવું, એ પ્રભુનું પ્રસાદ લેવું એ મુખ્ય ધર્મ છે સેવકનું. એનાથી શું થશે? તો ઉદ્ધવજી કહી રહ્યા છે અમે આ જે માયા છે એની ઉપર વિજય પ્રાપ્ત કરી દઈશું. એટલે આપણા પ્રભુના જે ભક્ત છે એ માયાથી ડરતા નથી. એ તો કેવલ એનાથી જ ડરે છે કે હું ક્યાંક ઠાકોરજીથી દૂર ન થઈ જાઉં. તો આ પ્રભુના પ્રસાદનું તો એટલું મહાત્મ્ય ઉદ્ધવજીએ બતાવ્યું છે કે ઠાકોરજીનો પ્રસાદ લેવાથી આ પ્રભુની જે માયા છે એને પણ આ ભક્ત જીતીને છે, એની પણ અસર આ ભક્ત ઉપર નથી પડતી. તો એટલું મહાત્મ્ય છે પ્રભુની પ્રસાદી વસ્તુઓનું. તો એ આપણે દાસ ધર્મ આપણે નિભાવવું જોઈએ. તો આ છે દાસ્ય ભક્તિ.
દાસ્ય ભક્તિ કયા ભગવતીએ કરી છે? તો ઘણા ભગવતીઓ છે. દામોદરદાસ સરસાનીજી મહાપ્રભુના ખાસ સેવક, એમનામાં તો ખૂબ દાસ્ય ધર્મ છે, ખાસ દાસ છે, અનન્ય સેવક છે શ્રી વલ્લભના. મહાપ્રભુજી એકવાર પહોંચી રહ્યા હતા હરસાનીજીના ખોળામાં મસ્તક મૂકીને. સામેથી શ્રીનાથજી બાબા પધાર્યા તો હરસાનીજીએ સામેથી એમનો હાથ ઊંચો કર્યો અને ઈશારો કર્યો શ્રીનાથજીને કે હે પ્રભુ, આપ થોડી વાર પછી પધારજો, હમણાં મારા જે સ્વામી છે શ્રી વલ્લભ એ પહોંચી રહ્યા છે, એમ કહ્યું. તો વલ્લભ પછી જાગ્યા. આપે પૂછ્યું હરસાનીજીને, અને શ્રીનાથજી સામે આપ ઊભા હતા. તો શ્રીજીએ કહ્યું કે આપના સેવકે મને ના પાડી કે હમણાં આપના પાસે નથી આવવાનું, એટલે ઊભું છું. તો વલ્લભે પૂછ્યું કે અરે રમલા, તે એવું કર્યું? શ્રીનાથજીને ઊભા રાખ્યા. તો દામોદર હરસાનીજી કહે કે મહારાજ, હું તો આપનો સેવક છું, મારું તો ધર્મ છે કે આપના સુખનો વિચાર કરો. આપ નિદ્રામાંથી ઉઠી જાત એટલે પછી આપને ન જગાવ્યા. તો શ્રીનાથજી પધાર્યા. એ કેમ પધાર્યા? એ એમની ભક્તનું ઉત્કર્ષ બતાવવા શ્રીજી બાબા ત્યાં પધાર્યા. કે ભક્ત જો એવો હોય, શ્રીજી પણ જાણે છે કે મહાપ્રભુજી પોળે છે હરસાનીજીના ના ખોળામાં મસ્તક મૂકીને, તો પણ એ જ વખતે કેમ શ્રીનાથજી પધાર્યા? એનું કારણ છે કે શ્રીનાથજીએ પણ દેખાડ્યું કે જુઓ, જે પ્રભુનો અનન્ય ભક્ત હોય, શ્રી વલ્લભનો સેવક હોય, એમાં દાસ્ય ધર્મ કેવો એ શ્રીજીએ બતાવ્યું. તો શ્રીનાથજીએ પણ ભક્તનો ઉત્કર્ષ વધાર્યો, ભક્ત કેવો હોય એની ઓળખ આપી શ્રીજી બાબાએ. તો આ પ્રસંગનું મુખ્ય રહસ્ય છે. તો હરસાનીજી એવો દાસ્ય ધર્મ એમની અંદર. અને હનુમાનજી, એમના પણ અંદર દાસ્ય ભક્તિ છે. એમ મર્યાદા પુષ્ટિ ભક્ત છે, કેમ કે રામલીલા એ પ્રભુની મર્યાદા લીલા છે, એમાં હનુમાનજી છે. પણ દાસ્ય ધર્મ તો એમની અંદર પૂરો છે. એમના સ્વામી શ્રી રામચંદ્રજી એમના માટે એમના અનન્ય સેવક છે હનુમાનજી. તો દાસ ધર્મ તો પૂર્ણ રીતે નિભાવે છે, તો એ ક્યારે છોડતા નથી. તો આ દાસ્ય ધર્મ છે, એ પણ દાસ્ય ભક્તિ પણ ખૂબ મહત્વપૂર્ણની છે. ઠાકોરજીના પ્રસાદીથી પોતાનો નિર્વાહ કરવો, એ દાસ્ય ધર્મ છે. પછી આવે 8મી ભક્તિ, સખ્ય ભક્તિ. સખ્ય ભક્તિ એટલે પ્રભુમાં સખ્ય ભાવ. સખ્ય ભાવ એટલે શું? પ્રભુના તત સુખનો વિચાર કરવો, ઠાકોરજીના સુખનો વિચાર કરવો, એ જ આપણા માટે સખ્ય ભાવ છે. અને એમ કહ્યું છે શાસ્ત્રમાં, અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ. સખા હોય એ કેવી રીતે પોતાના મિત્રનું ધ્યાન રાખે, કે મિત્રને કોઈ તકલીફ ના પહોંચે એની કાળજી, એની સાવધાની સખા રાખે. તો એ પણ કેવી રીતે? અપ્રેરિત. કોઈએ કીધું છે એટલે કરીએ છે એવું નથી. નેચરલી અંદરથી એવો ભાવ પ્રગટ થાય, એવો પ્રેમ પ્રગટ થાય કે મારે પ્રભુના સુખ માટે પ્રભુની સેવા કરવી છે. તો નેચરલી, સહજતાથી જે પ્રેમ આપણા અંદર આવે ઠાકોરજી માટે, પ્રભુના સુખનો જો આપણા હૃદયમાં વિચાર આવે, એ જ સખ્ય ભાવ છે, એમ અહીંયા કહ્યું છે. જેમ આપણા તો આખો પુષ્ટિ માર્ગનો સેવા પ્રકાર છે, એમાં તો પ્રભુના સુખનો તો ઘણો વિચાર રાખ્યો છે. વ્રજભક્તોના ભાવથી આપણે ઠાકોરજીની સેવા કરીએ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. તો એ વ્રજભક્તના ભાવથી આપણે પ્રભુના સુખનો વિચાર કરીએ છીએ પુષ્ટિ માર્ગમાં, કે ક્યાંય પ્રભુને શ્રમ ન પડી જાય એની સાવધાની આપણે રાખીએ છીએ. તો એ મુખ્ય આપણો ભાવ છે પ્રભુ માટે, તો એ સખ્ય ભાવ છે. જેમ તમને ભાગવતજીમાં વેણુગીતમાં બહુ સરસ પ્રસંગ આવે. વેણુગીતમાં વર્ણન છે કે જ્યારે ઠાકોરજી ગાયો ચરાવવા વનમાં પધારતા, ત્યારે જે મેઘ છે, જે બાદલો છે, વાદળાઓ છે, એ શું વિચારે કે જુઓ, અમારા સ્વામી ભગવાન કૃષ્ણ આપ વનમાં બિરાજે છે, વનમાં પધાર્યા છે ગાયો ચરાવવા, અને આજો સૂર્યની
કિરણો એ ઠાકુરજી ઉપર પડે છે, તો સૂર્યનો જે તાપ છે એ પ્રભુ ઉપર પડે છે, એનાથી પ્રભુને શ્રમ થાય છે, ઠાકુરજીને ગરમી લાગે છે. એટલે બાદલ શું કરે, એ સૂર્ય વચ્ચે પોતે આવી જાય. બાદલ શું કરે, ક્લાઉડ્સ સૂર્ય વચ્ચે પોતે આવી જાય અને ઠાકોરજી સુધી, પ્રભુ સુધી એ તડકો પહોંચવા ન દે, એ તાપ પ્રભુ સુધી પહોંચવા ન દે. અને જે વરસાદની નાની નાની બૂંદો છે એ બાદલ વરસાવે ઠાકોરજી ઉપર, જેનાથી પ્રભુને શીતળતા થાય, ઠંડક પહોંચે, એ ગરમીના દિવસોમાં પ્રભુને સુખ પહોંચે. એ ભાવથી જે મેઘ છે, જે બાદલ છે, એ પ્રભુની સેવા કરે છે. એમ વેણુગીતમાં વર્ણન છે ભાગવતજીમાં. તો ત્યાં પણ આ જ સખ્ય ભાવ બતાવ્યો છે કે આ જ તો સખ્ય ભાવ છે, પ્રભુના તત્સુખનો વિચાર. બીજી શું સખ્ય ભાવ હોય? તો શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે સુબોધનીજીમાં કે ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્ય હરેરપી હરેર્યદી, કે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો એવો ઉત્કર્ષ છે કે જે ભગવાન બધાના દુઃખો દૂર કરે. ભગવાન તો એવા છે, પણ પુષ્ટિ ભક્ત એમ વિચાર કરે કે મારે પ્રભુનો શ્રમ દૂર કરવો છે. તો કેટલી મોટી વાત બતાવી છે પુષ્ટિ ભક્તિમાં, કે એમ જોવા જઈએ તો ભગવાન બધાના દુઃખ દૂર કરે, પણ પુષ્ટિ ભક્ત ઠાકુરજી પ્રતિ સ્નેહના કારણે, પ્રેમના કારણે એવો વિચાર કરે કે હું મારા સ્વામીનો શ્રમ દૂર કરું. તો આ જ તો સખ્ય ભાવ છે, એમ કહ્યું છે. તો ભક્ત્યા ચ તાદૃશત્વમ ચ સા સેવા સેવકોચિતા. આવી જે સેવા છે એ સેવક માટે, પુષ્ટિ ભક્ત માટે ઉચિત છે, એમ કહ્યું. તો આ બહુ સરસ વેણુગીતમાં વાત આવી. ને આપણા શાસ્ત્રોમાં એ કહેવાયું છે યથા દેહે તથા દેવે. જેમ આપણે પોતાનું શરીરનું કેટલું ધ્યાન રાખીએ, પોતાના કમ્ફર્ટનું કેટલું વિચાર કરીએ, બહુ ગરમી લાગતી હોય તરત એસી ઓન કરીએ, તો કેટલું બધું પોતાનું કેટલું વિચાર કરીએ. તો એમ આપણા સ્વામી હોય ઠાકુરજીનો એ સુખનો વિચાર કરો. એટલે હમણાં ઉષ્ણકાળમાં ગરમીમાં તો આપણે કેટલા બધા પ્રભુના સુખના વિચાર કર્યા. ગુલાબજલ પ્રભુ પાસે પધરાવીએ, કુંજા પધરાવીએ ઠાકોરજી પાસે માટીના, ચંદન ધરાવીએ ઠાકોરજીને, બધી ઉષ્ણકાળની શીતળ સામગ્રી એ પ્રભુને ભોગ ધરીએ. તો કેટલું બધું ખસના બંગલામાં પ્રભુને પધરાવીએ, ફુવારો ચલાવીએ, નાવમાં પધરાવીએ ઠાકોરજીને. તો ઘણા બધા ઉષ્ણકાળમાં આપણે સેવા પ્રકારમાં એમ આ બધું સખ્ય ભાવથી તો કરીએ છીએ આપણે. તો એમાં આપણો સખ્ય ભાવ છે એમ વિચાર કરવો. તો આવો ઉત્તમ આપણો આ માર્ગ છે. તો એ જ પુષ્ટિ ભક્તને કેવલ પ્રભુના સુખની ઈચ્છા છે, બીજા બધા વસ્તુઓમાં પુષ્ટિ ભક્તને વૈરાગ્ય છે, એમ આપણા ત્યાં કહ્યું છે. બીજી બધી વસ્તુઓમાં અનાસક્ત ભાવ છે, કેવલ પ્રભુમાં જ મુખ્ય આસક્તિ છે. તો એમ અહીંયા સખ્ય ભાવ આપણે બતાવ્યો છે. પછી છેલ્લે આત્મનિવેદન ભક્તિ. તો સખ્ય ભક્તિના પણ વાર્તા પ્રસંગો પણ ઘણા છે, પ્રમાણે સમય ઓછો છે એટલે નથી કહેતો. ઠાકોરના તો કેટલા બધા સખા, જેમ અષ્ટ સખા ને અર્જુન પ્રભુના ખાસ સખા, ઉદ્ધવજી પ્રભુના ખાસ સખા. તો આ બધા પ્રભુના ખાસ સખાઓ છે. તો આ બધું સખ્ય ભાવમાં આવે. તો એક પ્રસંગ તો આવે જ છે કુંભનદાસીની વાર્તામાં, કે રાજા માનસિંહ એકવાર ત્યાં વ્રજમાં આવ્યા. મથુરાના, વૃંદાવનના બધા મંદિરોમાં દર્શન કરવા ગયા. જ્યાં બધા મંદિરોમાં દર્શન કરવા ગયા ત્યાં એમણે જોયું કે ઉષ્ણકાળ, ગરમીનો સમય, પણ બધે જરીના વસ્ત્રો ઠાકોરજીને ધરાવ્યા છે. તો એ વિચાર કરે કે હવે આ ઋતુમાં આવું ધરાવ્યું છે ઠાકોરજીનું. એ પોતે વિચારમાં પડી ગયા અને એમને પોતાને ગરમી લાગી ગઈ એટલું બધું જરી જોઈને. પછી છેલ્લે શ્રીનાથજીના દર્શન કરવા આવ્યા જતીપુરામાં.
અને જેમ બીજા બધા મંદિરોમાં, મથુરા વૃંદાવનના બધા મંદિરો હતા, ત્યાં જેમ બધાને ખબર પડતી કે રાજા માનસિંહ આવે છે, એટલે બધા લોકો ઘણું બધું જરીના વસ્ત્રો, સોનાના આભૂષણ બધું ધરાવી દેતા ઠાકોરજી. તો રાજા માનસિંહ સમજી ગયા કે આવું આ બધા કરે છે. પણ જ્યાં એ શ્રીજી દ્વાર આવ્યા ત્યાં ઉષ્ણકાળનો સમય અને એવા સુંદર શ્રીનાથજીના દર્શન થયા કે મોતીઓની સુંદર માળા ઠાકોરજીએ ધારણ કરી છે, સરસ ગુલાબજળનો છિડકાવ છે, અને પરદનીના શૃંગાર પ્રભુએ ધારણ કર્યા છે. એમ સુંદર પ્રભુના સ્વરૂપનું દર્શન કરી એમના અંદર શીતળતાનો અનુભવ થયો. રાજા માનસિંહ પણ સમજી ગયા કે જો સેવા તો અહીંયા છે. એમ એમણે કીધું કે ઠાકોરજીના સુખનો વિચાર તો આ પુષ્ટિ માર્ગમાં કરવામાં આવ્યો છે, તો પ્રભુનો વિચાર તો અહીંયા છે. તો આ મુખ્ય સખ્ય ભાવ આપણે ત્યાં બતાવ્યો છે. એ વાર્તા પ્રસંગમાં પણ આ જ વાત આવે છે. તો આમ ઘણા પ્રસંગોથી એ વાત સમજી શકીએ આપણે. પછી છેલ્લી આત્મનિવેદન ભક્તિ, એમાં આપણે ઠાકોરજી આગળ નિવેદન કરીએ કે હે કૃષ્ણ, હે પ્રભુ, આપે જે કંઈ મને આપ્યું છે, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, આ લોકની વસ્તુ, બધી જ વસ્તુ જ્યાં જ્યાં મારી અહંતા મમતા લાગી છે, એ બધી જ વસ્તુ હું આપની સેવા માટે વિનિયોગ કરાવીશ. એમ આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે ઠાકોરજી આગળ નિવેદન કરીએ. પહેલાં તો એ પ્રભુ આગળ આત્મનિવેદન કરીએ આપણે. પછી ઠાકોરજી પધરાવીએ આપણે એ ઠાકોરજીની સેવામાં. જે આપણે પ્રોમિસ કરી ઠાકોરજીને, નિવેદન કર્યો પ્રભુ આગળ કે હું ભગવત સેવાર્થ બધી વસ્તુનો ઉપયોગ કરીશ, એ આપણે પછી સમર્પણ કરીએ. ઠાકોરજી સેવા શરૂ કરીએ પછી તો એ સમર્પણ કરીએ આપણે ઠાકોરજીને. ગદ્ય મંત્ર બોલીએ રોજ પ્રભુ આગળ. તો આત્મનિવેદન ભક્તિ પણ છે, જેમાં આપણે પ્રભુ માટે, પ્રભુને સર્વ સમર્પિત છીએ એવો ભાવ આપણે રાખીએ છીએ. તો એ આત્મનિવેદનનો ભાવ છે. તો બહુ જ સરસ ભાગવતજીમાં કહ્યું છે આત્મનિવેદન માટે કે ભાગવત ધર્મ એટલે શું? ભાગવત ધર્મ એટલે આપણે આપણા શરીરથી, આપણી વાણીથી, આપણા મનથી, આપણી ઇન્દ્રિયોથી અને બધાથી આપણે એ બધી જ વસ્તુ જે ભગવાન નારાયણ છે એને સમર્પિત કરી દઈએ. એ જ આત્મનિવેદન ભક્તિ છે. બધું જ ભગવત સેવાર્થ આપણે એનું સમર્પણ કરીએ. તો એ આત્મનિવેદન ભક્તિ છે. અને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ઠાકોરજીએ અર્જુનને, યદ કરોશી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદ અર્પણમ. ભગવાન કહે છે અર્જુનને કે હે અર્જુન, તું જે પણ કર્મ કરે છે એ મને સમર્પિત કર. જે પણ તું ભોગ કરે છે વસ્તુઓનો, એ બધી વસ્તુ પહેલાં મને અર્પણ કર, પછી વસ્તુનો ભોગ કર. યદ જુહોસી, જે પણ યજ્ઞ કરે છે એ પણ મને અર્પણ કર. એ યજ્ઞ પણ ભગવદ અર્પણ બુદ્ધિથી કર. દદાસીયત, જે પણ દાન આદિ કર્મો તું કરે છે એ બધું મને મારી પ્રસન્નતા માટે કર. જે તપ, દાન, યજ્ઞ, જપ, જે બધા સાધનો છે એ પણ મારી પ્રસન્નતા માટે કર હે અર્જુન. એમ પ્રભુ અર્જુનને આજ્ઞા કરે છે. તો એમ બધા જ કર્મો આપણે ઠાકોરજીને સમર્પિત કરવા જોઈએ. તો એ આપણી આત્મનિવેદન ભક્તિ છે, એ ખાસ બતાવવામાં આવી છે. તો એ વાત આપણા શાસ્ત્રોમાં છે અને આત્મનિવેદન ભક્તિ આપણા ભગવતીઓએ કરી છે. બલિ રાજાનું જેમ ઉદાહરણ લઈએ ભાગવતજીમાં, તો બલિ રાજાએ પ્રભુ આગળ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું. વામન ભગવાન પધાર્યા બલિ રાજાની યજ્ઞશાળામાં. હવે દેવતાઓ બધા હારી ગયા અસુરોથી, અસુરો બલવાન થઈ ગયા. અને શુક્રાચાર્યજી એમણે બલિ રાજાથી યજ્ઞ કરાવ્યો, અશ્વમેધ યજ્ઞ, જેનાથી વધારે પાવરફુલ બની જાય અસુરો. તો એવા દેવતાઓના જે માતા અદિતિ, એમને
ઈચ્છા થઈ કે મારા જે પુત્રો છે દેવતાઓ, એમનું એ કેવી રીતે વિજયી થશે? તો એમણે કશ્યપ મુનિને પૂછ્યું, તો એમણે બધી વ્રતનો પ્રકાર બતાવ્યો. કયો વ્રત એમણે વ્રત કર્યો એટલે વામન ભગવાન પ્રગટ થયા અદિતિજના ગર્ભથી, અને આપે પ્રગટ થઈ પછી બલિ રાજાની યજ્ઞશાળામાં પધાર્યા. બલિ રાજા બહુ પ્રસન્ન થઈ ગયા કે ઓહો, સાક્ષાત ભગવાન સામેથી મારા પાસે પધાર્યા છે. તો બલિ રાજાએ કીધું કે માંગો, આપ શું માંગશો? આપ જે માંગશો એ હું આપને વિનિયોગ કરાવીશ. તો ઠાકુરજીએ કીધું કે મને તો બીજું કાંઈ નહીં, 3 પગ ભૂમિ જોઈએ છે. હું મારા 3 પગથી જેટલી ભૂમિ નાપી શકું એટલી ભૂમિ જોઈએ છે. તો બલિ રાજાએ કીધું બસ આટલું જ? તો આ તો હું જરૂર આપી દઈશ. એમણે સંકલ્પ કર્યો કે 3 પગ ભૂમિનું હું દાન કરું છું. તો એમના ગુરુ શુક્રાચાર્યજી એમણે અટકાવ્યા કે જુઓ, આ તો ભગવાન વિષ્ણુ છે, એ તમારું બધું જ લઈ લેશે આ પ્રકારે. તો બલિ રાજાએ કીધું તો મને શું વાંધો છે? આ યજ્ઞ પણ હું અંતે કરું છું એ ભગવાનની પ્રસન્નતા માટે કરું છું. તો બધું વસ્તુ ભગવાનને સમર્પિત કરી દઉં તો પછી તો મને શું વાંધો છે? તો એમણે સંકલ્પ કર્યો કે 3 પગનું પૃથ્વીનું ભૂમિનું દાન હું આમને કરું છું. એટલે પછી ઠાકુરજીએ વામન ભગવાને પહેલો પગ મૂક્યો, એમાં તો આખી પૃથ્વી આવી ગઈ. આપે એક પગ મૂક્યો, બીજો પગ મૂક્યો, એમાં તો આખો સ્વર્ગ લોક ને બધા લોકો આવી ગયા. તો બધું જ કવર થઈ ગયું. હવે ત્રીજો પગ ક્યાં મૂકે? તો બલિ રાજાએ કીધું કે હવે ત્રીજું પગ આપ મારા મસ્તક ઉપર પધરાવો. એટલે આમ બલિ રાજાએ પોતાનું બધું જ ઠાકુરજીને સમર્પિત કરી દીધું. એટલે આત્મનિવેદન પ્રભુને એમણે કર્યું. તો એ આત્મનિવેદન ભક્તિ પણ આપણે ખાસ આ બલિ રાજાના ઉદાહરણથી જોઈ શકીએ. સાથે કુંભનદાસની વાર્તા, એમાં પણ આત્મનિવેદન ભક્તિની વાત આવે છે કે કુંભનદાસજીએ પોતાનું સર્વસ્વ સમર્પણ ઠાકુરજીને શ્રીજી બાવાને કરી દીધું. બહુ સરસ પ્રસંગ આવે છે જલેબી ઉત્સવનો આપણે વાર્તામાં, કે શ્રીનાથજીને એક વખત ઈચ્છા થઈ કે મારે ગુસાઈજીનો જન્મદિવસ સેલિબ્રેટ કરવો છે. એટલે બધા સેવકોને આજ્ઞા કરી કે તમે રામદાસજીને બધા સેવકોને કે બધા તૈયારીમાં લાગી જાઓ, મારે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ મનાવવો છે અને એ પણ સરપ્રાઈઝ આપવી છે ગુસાઈજીને, એમ આજ્ઞા કરી. બધા સેવકો તૈયારીમાં લાગી ગયા. કુંભનદાસને ખબર પડી કે આપણે ગુસાઈજીનો જન્મદિવસ મનાવવો છે, શ્રીજીની આજ્ઞા છે. તો કુંભનદાસે વિચાર્યું મારે પણ કંઈક સેવા કરવી છે. એમના ઘરે 2 ભેંસ હતા, એ એમણે વેચી નાખ્યા. હવે એ ગામડામાં રહેતા, એમની જે લાઇવલીહુડ હતી એ જ હતી, જે પણ દૂધ દહીં આવતું ભેંસનું એ વેચતા, પોતે ખેતી કરતા, એનાથી જીવન નિર્વાહ કરતા. તો એમણે ભેંસ જ વેચી દીધી અને એના જે પૈસા આવ્યા એ એમણે શ્રીનાથજીની સેવામાં વિનિયોગ કરાવ્યા. તો એમ સેવામાં એમણે પોતાનું બધું જ અંગીકાર કરાવ્યું. અને અહીંયા જલેબીની સામગ્રી સિદ્ધ થઈ. મોટા મોટા ટોકરા જલેબીના સિદ્ધ થયા. શ્રી ગુસાઈજીનો જન્મદિવસ આવ્યો, ગુસાઈજી મંદિરમાં પધાર્યા. આપે જોયું કે અનેક ટોકરાઓ જલેબીના છે. તો ગુસાઈજીએ પૂછ્યું કે અરે આટલા બધા સામગ્રી ક્યાંથી આવી, કોણે સિદ્ધ કરી? તો રામદાસે કીધું કે આ બધા જે સેવકો છે શ્રીનાથજીના, બધા વૈષ્ણવો છે, એમણે જ બધી સેવા કરી છે. તો ગુસાઈજીએ પૂછ્યું કોણ કોણ વૈષ્ણવે સેવા કરી છે? તો બધા વૈષ્ણવોનું નામ લીધા. કુંભનદાસજીનું પણ નામ આવ્યું કે કુંભનદાસજીએ આટલી સેવા કરી. તો ગુસાઈજીએ બોલાવ્યા કુંભનદાસને કે કુંભનદાસ, અમે તો તમારા ઘરની સ્થિતિ જાણીએ છીએ, તમે કઈ રીતે આટલી સેવા કરી શક્યા? તો કુંભનદાસે શું કીધું કે મહારાજ, આપ કહો છો કે મારું ઘર, અરે મારું ઘર તો ક્યાં છે પ્રભુ, મારું ઘર તો આપના ચરણારવિંદમાં છે. આ તો 2 ભેંસ અધિક હતા એ મેં વેચી દીધા, અને મારું સર્વસ્વ પણ જો આપની સેવામાં વિનિયોગ થાય, પ્રભુની સેવામાં વિનિયોગ થાય, તો મારું જે જીવન છે એ સફળ થાય અને વૈષ્ણવ ધર્મ એ સિદ્ધ થાય.
એમ કુંભનદાસે કીધું. તો પોતાનું જે સર્વસ્વ સમર્પણનો ભાવ છે એ કુંભનદાસે ગુસાઈજી આગળ પ્રગટ કર્યો કે મહારાજ, આ તો પ્રભુની કૃપા છે એટલે હું સેવા કરી શક્યો. મારું તો છે જ ક્યાં, બધું તો મેં પ્રભુને વિનિયોગ કરાવી દીધું છે, બધું પ્રભુને જ સમર્પિત કરી દીધું છે, બધું ઠાકુરજી માટે જ છે. એવો ભાવ કુંભનદાસના હૃદયમાં છે. તો મારું અલગ ઘર જ ક્યાં છે, એમ અલૌકિક ભાવ એમણે પ્રગટ કર્યો. તો ગોસાઈજી એમની ભાવના જોઈ ઘણા પ્રસન્ન થયા. આપણે કહ્યું કે મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક હોય એમની જ અંદર એવો ભાવ આવી શકે. આમ આપણે આજ્ઞા કરી. તો સર્વસ્વ સમર્પિત એ ઠાકુરજી માટે છે એવા આ બધા ભગવદીઓ છે. અષ્ટસખા ઇત્યાદિ 84,252 ભગવદીઓ એ બધા પ્રભુને પૂર્ણ રૂપે સમર્પિત છે. અને જે કંઈ અમારી પાસે છે એ ભગવત સેવાર્થ છે એવો ભાવ રાખે છે. તો આ આત્મનિવેદન ભક્તિ પણ આ પ્રકારે ભક્તોએ કરી છે એ આપણે વાર્તાથી જોયું. તો એમ આ ભક્તિ કરતાં કરતાં, નવધા ભક્તિ કરતાં કરતાં જે ભક્ત છે એ ભક્તિમાં આગળ વધે છે. સૌથી પહેલાં આપણી ભક્તિ કેવી હોય? બીજ ભાવ. એટલે બીજ એટલે શું? જે ટ્રી હોય ને, ટ્રી એનો જે સીડ નાનકડો હોય જે આપણે નીચે જમીનમાં વાવીએ, તો સૌથી પહેલાં તો બીજ હોય. એમ આપણા અંદર પણ જે ભાવ છે ઠાકુરજી માટે એ બીજ અવસ્થામાં હોય, એટલે સૂક્ષ્મ રૂપે હોય. કે આપણે અષ્ટાક્ષર મંત્રની દીક્ષા લઈએ, બ્રહ્મ સંબંધ લઈએ ગુરુ પાસે, પુષ્ટિ માર્ગમાં એન્ટર થઈએ, ઠાકોરજીની સેવા પધરાવીએ, તો સ્ટાર્ટિંગની સ્ટેજમાં શું હોય? આપણો ભાવ એકદમ બીજ ભાવ રૂપે હોય, એ સૂક્ષ્મ રૂપે થોડોક ભાવ હોય ઠાકોરજી માટે. પણ જેમ જેમ નવધા ભક્તિ આપણે કરતા જઈએ તેમ આપણો પ્રેમ પ્રભુ માટે વધતો જાય. તો એના પછી શું થાય? પ્રેમ વધે એટલે ઠાકુરજીમાં સ્નેહ થાય, આપણો ભાવ વધે અને સ્નેહ પ્રભુમાં થાય. ત્યારે શું થાય? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સ્નેહાદ રાગ વિનાશ સ્યાત. ઠાકુરજીમાં પ્રેમ થયું છે કેવી રીતે ખબર પડે? કે આ લૌકિક વિષયોમાંથી, સંસારમાંથી પ્રેમ છૂટી જાય અને પ્રભુમાં પ્રેમ થાય તો સમજવું એ સ્નેહ અવસ્થા પર એ ભક્ત પહોંચ્યો છે. તો સ્નેહથી રાગ, લૌકિક વિષયોમાં જે પ્રેમ છે એ છૂટી જાય. એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સ્નેહથી રાગનો વિનાશ થાય. સ્નેહાત રાગ વિનાશ સ્યાત. પછી ફરી એ શ્રવણ આદિ ભક્તિ કરતાં કરતાં એ પ્રેમ હજી ઓર વધે. પછી આસક્તિ અવસ્થા ઉપર ભક્ત પહોંચે. આસક્તિ અવસ્થા ઉપર પહોંચીને પછી આસક્ત્યા સ્યાદ ગ્રહ અરુચિ. પછી આ સંસારમાં જીવને અરુચિ થઈ જાય, પછી આ સંસાર ગમે નહીં એવી કક્ષા પર ભક્ત પહોંચે. તો એ પ્રભુમાં એવી આસક્તિ થાય કે સંસારમાં અરુચિ થઈ જાય. એટલે સંસારમાં પ્રેમ ઓછો થાય, સાથે સંસાર પછી ગમવા ન લાગે, એ અવસ્થા ઉપર ભક્ત પહોંચે. ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મત્વમ ચ ભાસતે. પછી જે વસ્તુ ભગવત સેવામાં ઉપયોગી નથી, જે વસ્તુમાં ઠાકુરજીનો સંબંધ નથી, એ વ્યક્તિ કે વસ્તુ પછી ભક્તિમાં મને બાધક છે એવી સ્ફૂર્ણા, એવો ભાવ પછી અંદર આવે કે આ વસ્તુમાં ઠાકુરજીનો સંબંધ નથી એટલે આ મને ભક્તિમાં બાધક બને છે, એવો ભાવ આવે અંદર જ્યારે ભક્ત આસક્તિ અવસ્થા ઉપર પહોંચે. અને જે પણ વ્યક્તિ કે વસ્તુ ભગવત સેવામાં ઉપયોગી નથી એમાં એવો ભાવ આવે કે આ મારું નથી, અનાત્મકતાની ભાવના આવે કે મારા આત્મા તો ભગવાન કૃષ્ણ છે, એમનાથી સંબંધિત આ વસ્તુ નથી, એવો ભાવ આવે. તો એવી ભાવના આવે. જેમ કુંભનદાસની વાર્તામાં ગુસાઈજી પૂછ્યું, કુંભનદાસ તમારા કેટલા પુત્રો છે? તો કુંભનદાસ કે 1.5 પુત્ર. તો એવું નથી કે જાણી જોઈને, એમના તો 7 પુત્ર હતા, પણ જાણી જોઈને નામ એમના નથી લેતા એવું નથી. પણ એ અવસ્થા ઉપર કુંભનદાસ પહોંચ્યા છે કે પ્રભુ સંબંધ વગર બીજી વસ્તુ એમને યાદ જ નથી આવતી. જાણી જોઈને ઇગ્નોર કરી રહ્યા એવું નથી, પણ એવી આસક્તિ ઠાકુરજીમાં થઈ કે
ઠાકુરજીને ભૂલીને પ્રભુ સંબંધ વગર બીજી કોઈ વસ્તુ એમને મનમાં યાદ જ નથી આવતી. તો એ આસક્તિ અવસ્થા છે, જેમાં સંસારમાં રુચિ થઈ જાય, ભક્તિમાં જે ઉપયોગી નથી એ વસ્તુ બાધક લાગે, અને અનાત્મકતા એ વસ્તુમાં લાગે કે આ મારી નથી, આ મારું નથી, એવું લાગે. અને જે ભગવતીય હોય એમાં પ્રેમ થાય, જે ઠાકોરજીની સેવામાં ઉપયોગી હોય એમાં એવો ભાવ આવે કે આ મારું છે, આ બધા મારા છે, એવો ભાવ આવે. અને જે ભક્ત નથી એમાં એવો ભાવના ન આવે. તો એ આસક્તિ અવસ્થા ઉપર ભક્ત પહોંચે. પછી એમ ભક્તિ વધતા વધતા વ્યસન અવસ્થા સુધી પહોંચી જાય. નવધા ભક્તિ જેમ વધારે કરતા રહીએ એમ વ્યસન અવસ્થા ઉપર ભક્તિ પહોંચે. એટલે એ વ્યસન અવસ્થા ઉપર એક સેકન્ડ પણ પ્રભુ વગર ન રહેવાય એવો વ્યસન ઠાકુરજીનો થઈ જાય. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે, યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવહી. જ્યારે કૃષ્ણનો વ્યસન ભક્તને થઈ જાય ત્યારે એ ભક્ત તો કૃતાર્થ બની ગયો, પછી એને બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું જ નથી. તો પ્રભુનો વ્યસન થવું એ તો ફલ અવસ્થા છે. જેમ ગજ્જન ધાવન, એમને ઠાકુરજીનો વ્યસન હતો, એક સેકન્ડ પણ નવનીત પ્રિયજી વગર રહી નહોતા શકતા. અક્કાજી એમને પાન લેવા મોકલ્યા બહાર દુકાનમાં, તો જ્યાં ઠાકુરજીથી દૂર ગયા ત્યાં એમને મૂર્છા આવી ને ભૂમિ ઉપર પડી ગયા. થોડીક બહાર ગયા દુકાન પાસે ને ત્યાં જ પડી ગયા. અહીં નવનીત પ્રિયજી બિરાજ્યા છે, રાજભોગ ધર્યા છે, પણ નવનીત પ્રિયજી આજ્ઞા કરે છે કે જ્યારે ગજ્જન ધાવન આવશે ત્યારે જ ભોગ આરોગીશ. તો એવો પ્રભુનો પણ સ્નેહ છે. તો મહાપ્રભુજી પછી બોલાવ્યા કે ક્યાં ગયા, બોલાવો ગજ્જન ધાવનને. તો ત્યાં મૂર્છિત હતા દુકાન પાસે. તો જ્યાં વૈષ્ણવે કહ્યું કે ઉઠો, નવનીત પ્રિયજી તમારી રાહ જુએ છે, તરત દોડતા દોડતા ગજ્જન ધાવન નવનીત પ્રિયજીની સેવામાં ગયા. તો ફરી પ્રભુ સામે બેસી ગયા. તો ગજ્જન ધાવન તો ઠાકુરજી સામે જ સતત રહેતા, સેવામાં જ રહેતા, પ્રભુથી એક સેકન્ડ પણ દૂર નહોતા થતા. તો એ વ્યસન અવસ્થા ઉપર પહોંચી ગયા હતા એ ભગવદીય. તો એ જે ભક્તિ છે, આપણો ભક્તિ ધીરે ધીરે વધે. પેલા બીજ ભાવમાં હોય, પછી સ્નેહ થાય ઠાકુરજીમાં, પછી પ્રભુમાં આસક્તિ થાય, પછી પ્રભુમાં વ્યસન થાય. વ્યસન અવસ્થા ઉપર આપણો ભાવ પહોંચે એટલે માનસી સેવા એ સિદ્ધ થઈ ગઈ. વ્યસન અવસ્થા કહો કે માનસી સેવા કહો, એક જ વાત છે, એમાં કોઈ વધારે ફરક નથી. જેમ આસ્કરણ રાજા એ માનસી સેવા કરતા, યુદ્ધ લડવા ગયા પણ ત્યાં પણ એમને મનમાં એ માનસી સેવા ચાલી રહી હતી. તો કઢી કોઈની ઠોકર લાગી, ઘોડો ચાલી રહ્યો હતો, ધક્કો કોઈનો વાગ્યો, એટલે ભોગ ધરવા જઈ રહ્યા હતા માનસીમાં કઢી ઠાકુરજીને, એ દોડાઈ ગઈ. તો બધા એમના કપડામાં કડી કડી થઈ ગઈ. બધાએ આ જોયું દ્રશ્ય, કોઈ સમજી ન શક્યું કે આ શું થયું, પણ એમની માનસી સેવા ચાલુ હતી આસ્કરણ રાજાની. તો એ એમનો ભાવ, ભક્તિનો જે ભાવ છે એ દ્રઢ થઈ ગયો હતો. તો ત્યાર પછી વ્યસન અવસ્થા પછી સર્વાત્મ ભાવ એ સિદ્ધ થાય છે. ભક્તિ છે એ ફલ અવસ્થા સુધી પહોંચે છે. આ જ નવધા ભક્તિ જે બતાવી, જે આપણે જોઈ, એ કરતાં કરતાં જ આપણો સર્વાત્મ ભાવ સુધી આપણો ભક્તિનો ભાવ પહોંચે છે. અને સર્વાત્મ ભાવમાં પછી આપણે સર્વત્ર, બધી જગ્યાએ, બધા જ પદાર્થોમાં ઠાકુરજીના દર્શન થવા લાગી જાય. એ સર્વાત્મ ભાવ. સંયોગના સમયે, ઠાકુરજીનો સેવાનો સમય હોય તો આપણી દરેક ઇન્દ્રિયથી, સર્વ એટલે આપણી બધી ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, હાથ, પગ, બધી ઇન્દ્રિયોથી આપણે ઠાકુરજીનો જે અલૌકિક આનંદાત્મક સ્વરૂપ છે એનું એક્સપિરિયન્સ થવા લાગી જાય. એ પ્રભુના અલૌકિક સ્વરૂપનો અનુભવ આપણે કરવા લાગી જઈએ, એ સર્વાત્મ ભાવ છે. તો પ્રભુની લીલા, પ્રભુનો સ્વરૂપ એ આપણે એન્જોય કરવા લાગી જઈએ, તો એ સર્વાત્મ ભાવ છે. અને આ જગતમાં પણ બધી જ જગ્યાએ એ જ ભગવાન કૃષ્ણના દર્શન થવા લાગે. એ સર્વાત્મ ભાવ ઉપર ભક્ત પહોંચે ત્યારે થાય છે. તો આપણે કહીએ કે જગતમાં બધું ઠાકુરજી જ બન્યા છે, પણ હજી એવા દર્શન નથી થતા.
આ જગતમાં બધી જ જગ્યાએ, પણ જ્યારે એ અવસ્થા ઉપર ભક્તિ પહોંચે છે ત્યારે બધે જ પ્રભુના દર્શન થાય છે. કણ કણમાં પ્રભુ વ્યાપ્ત છે એવા દર્શન થવા લાગે જગતમાં. એ સર્વાત્મ ભાવ છે. સર્વ ઇન્દ્રિયો દ્વારા પ્રભુનો અનુભવ જીવ આનંદથી કરે છે. તો એ સર્વાત્મ ભાવ ભક્તને પ્રાપ્ત થાય. એના પછી જીવ જે છે એ પ્રભુની લીલામાં પ્રવેશ કરે. અલૌકિક સામર્થ્ય એવો પ્રભુ કૃપાથી, શ્રી અમનાજીની કૃપાથી આપણે અંદર આવે કે અલૌકિક દેહ ઠાકુરજીની કૃપાથી મળે, જેનાથી જીવ પ્રભુની નિત્ય લીલામાં પ્રવેશ કરી શકે. તો ભક્તિભાવ જ્યારે દ્રઢ થાય છે આપણો, અને એ સ્ટેજ ઉપર આપણી ભક્તિ પહોંચી જાય, ત્યારે એ જે પુષ્ટિ માર્ગનું ફલ છે એ પુષ્ટિ ભક્ત અનુભવ કરી શકે. પ્રભુની નિત્ય લીલામાં જીવનો પ્રવેશ થઈ જાય. અને જે યમનાષ્ટક ગ્રંથમાં આવે છે કે તનુ નવત્વ એ પ્રાપ્ત થાય યમનાજની કૃપાથી. અને એવો આ જ દેહમાં એવી અલૌકિક સામર્થ્ય મળે જેનાથી એ પ્રભુની નિત્ય લીલામાં આપણે પ્રવેશ કરી શકીએ. તો એ ભક્તિ ધીરે ધીરે ભક્તિભાવ દ્રઢ થાય. અને ઠાકુરજીને જ્યારે રાસલીલા કરી ત્યારે પ્રભુની રાસલીલામાં કોણ પ્રવેશ કરી શક્યા? જે વ્રજ ગોપિકાઓને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો, એ ગોપિકાઓ પ્રભુની રાસલીલામાં પ્રવેશ કરી શક્યા. કેમ કે ઠાકુરજીએ આપના સ્વરૂપથી તે વ્રજભક્તોનો ઉદ્ધાર કર્યો. તો એ વ્રજભક્તોની ભક્તિ પણ ઠાકુરજીએ ધીરે ધીરે વધારી. પ્રેમ, આસક્તિ, વ્યસન ને સર્વાત્મ ભાવ સુધી પ્રભુએ એ વ્રજભક્તોની ભક્તિ વધારી અને પછી છેલ્લે પ્રભુએ વ્રજભક્તોને ફલનું દાન કર્યું. ઠાકુરજીએ આપની રાસમાં એ ભક્તોનો પ્રવેશ આપ્યો. એટલે ઠાકુરજીની રાસ લીલામાં ક્યારે પણ લૌકિક ભાવ તો આવે જ નહીં, કરવો જ નહીં. કેમ કે એનું રહસ્ય લોકો નથી જાણતા, એટલે એવું લૌકિક ભાવ લોકો કરે છે. એનું રહસ્ય જાણવું જોઈએ. મહાપ્રભુજી આપણને બતાવ્યું છે કે જેમને સર્વાત્મ ભાવ નહોતો એવા અમુક વ્રજ ગોપિકાઓ હતા, એ તો ઠાકુરજીની રાસ લીલામાં પ્રવેશ જ ન કરી શક્યા. તો એવો ભાવ, જેમનો ભક્તિ ભાવ પૂર્ણ રૂપે દ્રઢ થઈ ગયો હતો, એ જ ભક્ત જો પ્રવેશ કર્યો લીલામાં. તો આ પ્રભુની નિત્ય લીલામાં પ્રવેશ એ પુષ્ટિ ભક્તિનું મુખ્ય ફલ છે, એ આપણે કહી શકીએ. તો આપણે બધા તો હજી પ્રોસેસમાં છીએ કે એ નવધા ભક્તિ દ્વારા આપણું જે પ્રેમ છે, જે ભાવ છે, એ દ્રઢ બનાવીએ. તો જરૂર દ્રઢ થશે મહાપ્રભુજીની કૃપાથી. જરૂર એ ભાવ આપણા અંદર દ્રઢ થશે, એમાં જરા પણ સંશયની વાત નથી. એ પ્રભુ કૃપાથી બધું થશે. આપણે મહાપ્રભુજી જે પ્રકાર બતાવ્યો છે, જે ઉપાયો બતાવ્યા છે, જે ભક્તિ દ્વારા આપણે પ્રભુ સાથે જોડાયેલા રહેવું જોઈએ. શ્રી મહાપ્રભુજી જ આજ્ઞા કરે છે ભક્તિવર્ધિની ગ્રંથમાં, સેવાયામ વા કથાયામ વા યસ્યા સત્ય દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો નક્વાપી ઇતિ મતિર્મમ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે ભક્ત એનું આખું જીવન ઠાકુરજીની સેવા અને પ્રભુની કથા સાંભળવામાં જ જેનું આખું જીવન વ્યતીત થાય છે, એ ભક્તનો ક્યારે પણ નાશ નથી થતો. યાવત જીવમ તસ્ય નાશો નક્વાપી ઇતિ મતિર્મમ. એ જીવ તો પ્રભુ સુધી જ પહોંચે છે, એવો દ્રઢ વિશ્વાસ આપણે રાખવો જોઈએ. ભગવદ્ ગીતામાં પણ પ્રભુ આજ્ઞા કરે છે અર્જુનને, કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત્યા પ્રણશ્યતિ, કે અર્જુન, મારા ભક્તનો ક્યારેય નાશ નથી થતો. અને પ્રભુ તો ભગવદ્ ગીતામાં કેટલી સુંદર આજ્ઞા કરે છે, અપી ચેત સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સ મંતવ્ય સમ્યક વ્યવસિતો ઈશ્વર. ઠાકુરજી આજ્ઞા કરે છે કે કોઈ બહુ દુરાચારી વ્યક્તિ હોય, બહુ જેણે ખરાબ કાર્ય કર્યા હોય, પાપી વ્યક્તિ હોય, એ વ્યક્તિ પણ એ ખરાબ કામ છોડીને મારી ભક્તિ કરે છે, મારું ભજન કરે છે, તો ઠાકુરજી કહે છે કે એ વ્યક્તિને પણ હું બહુ સારો માનું છું. સાધુરેવ સ મંતવ્ય,
કેમ કે એ વ્યક્તિએ નિશ્ચય બહુ સારો કર્યો છે કે ઠાકોરજીની શરણમાં હું રહીશ, પ્રભુની સેવા કરીશ. તો એ દ્રઢ નિશ્ચય એ ભક્તનો બહુ સારો છે. ને ભલે કેટલાય દોષ તેનાથી થયા હશે વ્યક્તિથી, પણ હવે મારું ભજન કરે છે તો હું એ ભક્તના બધા જ દોષ એ છોડાવી દઈશ અને મારી શરણમાં એ ભક્તને લઈશ. તો એમ પ્રભુ આજ્ઞા કરે છે. તો એટલા કૃપાળુ છે ઠાકોરજી. તો આ પ્રકારે આપણે સદા ઠાકોરજી સાથે જોડાયેલા રહીએ, એ જ ભાવના રાખીએ આપણે. અને ખૂબ આનંદથી આપણો જે 2 દિવસનો પુષ્ટિ ભક્તિ ઉપર જે સત્ર થયો, મને એમાં ખૂબ આનંદ આવ્યો. આપ બધા વૈષ્ણવો પણ 2 દિવસ શ્રવણ કર્યો છે. તો આપને પણ કંઈ પ્રશ્ન હોય કે જરૂર આપ પૂછી શકો છો. અને આપણું સત્સંગનું આયોજન ખૂબ જ સરસ રહ્યું. જે પણ